भगवन्तानं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लेशसावणं एषो वञ्चनमुक्तारो सर्वपावपणाशमङ्गलानं च सर्वे सिंहरमो हवै मङ्गलम् प्रणम्य परमश्रेष्ठं श्रीजगदीश्वरं कल्पे सुबोधिकां कुरुवे वृत्तिं बालोपकारिणीं आनंदकारी आनंद कल्याण करनारा વાત્સલ્ય વરસાવનારા તારક તીર્થંકર શ્રવણ ભગવાન મહાવીર મહારાજાના શાસનની અંદર આપણો સૌનો પ્રવેશ થયો એમની કૃપા થકી, અને એમની કૃપા થકી જ આત્માને તરવા માટેના અનેક પ્રકારના આલંબનો પ્રાપ્ત થયા, પર્વો પ્રાપ્ત થયા, તીર્થો આપણને પ્રાપ્ત થયા, દેવગુરુ અને ધર્મ આપણને પ્રાપ્ત થયેલ છે. અને આ બધા તરવાના સાધનોની અંદર પ્રવાધિરાજ પર્યુષણા મહાપર્વ એ પ્રારંભ થઈ ચૂકેલ છે. એનો આજે ચોથો દિવસ આવી ગયો. અડધે માનો કે આપણે પહોંચવા આવ્યા. અને આજના દિવસથી કલ્પસૂત્ર એનું વ્યાખ્યાન ભારતભરના તમામ સંઘોની અંદર સાધુ ભગવંતો કરતા હોય છે. એનો અત્યારે આપણે મંગલ પ્રારંભ કરીએ છીએ. કલ્પસૂત્ર ઉપર વિનય વિજયજી મહારાજ સાહેબ ઉપાધ્યાય, જેમણે શાંત સુદારસ ગ્રંથની રચના કરેલી છે, એ જ ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ એમણે આ કલ્પસૂત્ર ઉપર સુબોધિકા નામની વ્યાખ્યા રચેલી છે, બહુ સરળ ભાષાની અંદર. અને તમામે તમામ પ્રકારના કલ્પસૂત્રના રહસ્યો આપણી સમક્ષ પ્રગટ કરે એવા પ્રકારની શૈલીથી એમણે આ રચના કરેલી છે. અને અંદર બતાવે છે કે હાસ્યો નશ્યામ સદભી કુરુવનેતામ અતિક્ષણ બુદ્ધિરપી યદુપદિશંતિ તયે વહી શુભે યથા શક્તિ યતનીયમ. પોતે પોતાની લઘુતા સ્વીકારે છે કે મારી બુદ્ધિ એવી તીક્ષ્ણ નથી, છતાં પણ આ કલ્પસૂત્ર જે છે એની રચના કરવાની અંદર હું જોડાઉં છું. કારણ કે શિષ્ટ પુરુષોનું વચન છે, શુભે યથા શક્તિ યતનીયમ. કોઈ પણ સારા કાર્યની અંદર આપણી શક્તિ મુજબ આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો મારી શક્તિ મુજબ, મારી કક્ષા મુજબ, મારી ભૂમિકા મુજબ હું પણ આ કલ્પસૂત્ર ઉપર સુબોધિકા વ્યાખ્યા રચવાનું કામ કરું છું. લગભગ 35 કરતાં પણ વધારે સંસ્કૃત વ્યાખ્યા આ કલ્પસૂત્ર નામના ગ્રંથ ઉપર આજ સુધી રચાયેલી છે. એ અનેક આ 35 કરતાં વધારે વ્યાખ્યા એ જ દેખાડે છે કે આ ગ્રંથનું સૌભાગ્ય કેટલું અદ્ભુત છે, કે જેના કારણે મહાપુરુષો આ ગ્રંથ ઉપર ચિંતન મનન કરી અને એના રહસ્યો પ્રગટ કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. અને એની અંદર પ્રારંભમાં જ 10 પ્રકારના કલ્પ એનું વર્ણન કરે છે. આ ચેલુક્ય દેશીય સિજ્જાય રાયપિંડ કઈ ગમે વયમ જીઠ્ઠમ પડીકમણે માસમ પજ્જોષણા કપ્પે 10 પ્રકારના કલ્પ દેખાડે છે. પહેલા નંબરનો કલ્પ બતાવે છે કયો તો કે આ ચેલક્ય કલ્પ. ચેલ એટલે કે વસ્ત્ર, અચેલ એટલે કે વસ્ત્ર રહિત અવસ્થા. તો સાધુ ભગવંતો વસ્ત્રને ધારણ કરનાર હોવા છતાં પણ એને અચેલ બતાવેલા છે. અચેલ શા માટે અતુલભાઈ? તમે ભાડાના ઘરમાં રહેતા હો તો તમે મકાનવાળા કહેવાઓ કે ન કહેવાઓ? ન કહેવાઓ. એ માલિક તમે નથી. બસ એ જ રીતે સાધુ ભગવંતો વસ્ત્ર ધારણ કરતા હોવા છતાં પણ વસ્ત્ર જે છે એના માલિક પોતે છે એવા પ્રકારનો દાવો કરતા નથી. માલિકી કોની છે? ગુરુ ભગવંતની છે. ગુરુ મહારાજે મને વસ્ત્ર સાચવવા માટે આપેલા છે, વાપરવા માટે આપેલા છે. એમની આજ્ઞાથી, એમની સંમતિથી આનો હું ઉપયોગ કરું છું. પણ માલિકીનો ભાવ વસ્ત્ર, પાત્ર વગેરે પ્રત્યે ન હોવાના કારણે ચેલ એટલે વસ્ત્ર ધારણ કરવા છતાં પણ કેવા કહેવાય છે તો કે અચેલ કહેવાય છે. તો આ પહેલા નંબરનો આ ચેલક્ય કલ્પ છે. અને વસ્ત્ર હોવા છતાં પણ એ વસ્ત્ર રહિત છે એવું કહેવાની પાછળના અનેક પ્રકારના પ્રયોજનો શાસ્ત્રકાર દેખાડે છે. તમે વસ્ત્ર ધારણ કરતા હો એની અંદર અને અમે વસ્ત્ર ધારણ કરીએ એ બંનેની અંદર ફરક કયો પડે વનેચંદભાઈ? ઘણો ફરક. હા, ઘણો પણ કહે. ઘણામાં શું બોલી શકો તમે?
9 પ્રકારનો ફરક પડે, એટલે 9 પ્રકારનો તફાવત. પેલા નંબરની અંદર અમારા કપડા ક્યારેય પણ ફેશનેબલ હોય નહીં. ના દર્શનભાઈ, તમારા કપડા બધાના ફેશનેબલ હોય. બીજા નંબરની અંદર અમારા કોઈ બ્રાન્ડેડ કપડા હોતા નથી. તમારા હિરણભાઈ બ્રાન્ડેડ કપડા તમે પહેરનારા. નંબર 3, અમે જે કપડાં પહેરીએ એની અંદર ભરતકામ ન હોય અને તમારા કપડામાં ભરતકામ પણ હોય. નંબર 4, અમારા કપડામાં એમ્બ્રોઇડરી ન હોય, તમારા કપડામાં એમ્બ્રોઇડરી પણ કરેલી હોય. નંબર 5, અમારા કપડા એમાં ક્યાંય સિલાઈ ન હોય અને તમારા કપડા બધા સિલાઈ વાળા જ હોય. નંબર 6, અમે જે કપડા પહેરીએ એ આજે જે કપડા આવતીકાલે પણ એ જ, દીક્ષાના પહેલે દિવસે જે કપડા દીક્ષાના છેલ્લે દિવસે પણ એ જ કપડા. એટલે કપડા એની અંદર કોઈ ચેન્જ જિંદગી આખી પૂરી થાય ત્યાં સુધી આવે નહીં. માટે એકના એક કપડાના કારણે રાગ અંદરથી સમાપ્ત થતો જાય. આ 6થા નંબરની વાત. ક્યારેય પણ સાધુ ભગવંત એ પોતાના કપડાની ડિઝાઇન બદલતા નથી. એક જ સરખા કપડા, કાંઈ કપડો ફાટી જાય તો નવું કપડું આવે, પરંતુ ડિઝાઇન એની ક્યારેય પણ બદલે નહીં. તમારે તો એક જ ભવમાં કેટલી ડિઝાઇન બદલતી હોય. ઘડીકમાં બોલ બેટમ પેન્ટ હોય તમારું, ક્યારેક નેરો કટ હોય, ક્યારેક ઇન્સર્ટ કરેલા કપડા, ક્યારેક ટી શર્ટ, ક્યારેક અડધી બાઈનું શર્ટ, ક્યારેક આખી બાઈનું શર્ટ. આ બધા તમારા અલગ અલગ સ્ટાઇલના કપડા હોય. સાધુ ભગવાનની કપડાની ડિઝાઇન ક્યારેય પણ બદલાતી નથી. 6થા નંબરની આ વાત. 7મા નંબરની અંદર તમે વસ્ત્ર પહેરો એના ઈસ્ટમેન કલર હોય. સાધુ ભગવાનના કપડા માત્ર શ્વેત વર્ણના હોય, એમાં બીજો કોઈ કલર જોવા મળે નહીં. જેમ માથામાં સફેદ વાળ આવે એ શું કહેવાય, તો કે હવે સંસાર એનો વિરામ આવવાની તૈયારી છે. નંબર 2, યુદ્ધના મોરચે સફેદ વાવટો ફરકાવવામાં આવે. શેની નિશાની? યુદ્ધ વિરામની નિશાની. ભોજનની અંદર ભાત પીરસવામાં આવે. વિનીતભાઈ તમે સમજી હવે ભોજનનો વિરામ. એમ બહેનો પણ સફેદ કપડા પહેરે એટલે હવે મોજ શોખનો વિરામ છે. શોકનો પ્રસંગ આવેલો છે, એટલે શોકનો પ્રસંગ આવ્યો એટલે શોખ બધા રવાના કરવાના છે. એટલે મોજ શોખને વિરામ માટેની નિશાની કહી દો. સફેદ કપડા બહેનો પહેરે એટલે આ સફેદ કલર એ વિરામની નિશાની. એમ સાધુ ભગવંત એ સફેદ કપડા જે ધારણ કરે છે શેની, તો કે સંસારને કાયમી ધોરણે વિરામ આપેલો છે એની નિશાની તરીકે કપડાનો વર્ણ કાયમ માટે કેવો હોય, તો કે માત્ર શ્વેત વર્ણ હોય છે. 8મા નંબરની અંદર સાધુ ભગવાનના કપડા એ વિશ્વ મૈત્રીના પ્રતીક છે. વિશ્વના સર્વ જીવો પ્રત્યે અંદરમાં ઉજ્જવળ એવો મૈત્રી ભાવ ઘૂંટાય છે. ધવલ ઉજ્જવલ ને નિર્મળ એવો મૈત્રી ભાવ સર્વ જીવો પ્રત્યે ઘૂંટાવાના કારણે એની અભિવ્યક્તિ પોતાના વસ્ત્રના વર્ણની અંદર પણ ગોઠવાયેલી છે શ્વેત કલર સ્વરૂપે. તો સફેદ કલર, વ્હાઇટ કલર એ વિશ્વ પ્રત્યેનો મૈત્રી ભાવ એનું પણ એક પ્રકારે પ્રતીક છે. તમારા કપડાના કલર કોઈનું પ્રતીક બની શકતા નથી, કારણ કે કપડાના કલર રોજે રોજ ચેન્જ થઈ રાખે. તમારી ને અમારી મુખ્ય વિશેષતા કઈ, તો કે તમારા સવારના કપડા જુદા, બપોરના જુદા, સાંજના ફરવા માટે નીકળો ત્યારે જુદા, બેડરૂમની અંદર સુવાના કપડા જુદા. તમારા ડ્રેસ રોજે રોજ બદલે રાખે અને એડ્રેસ તમારું ફિક્સ. અતુલભાઈ, એડ્રેસ તમારું ન બદલે, ડ્રેસ તમારા રોજે રોજ બદલે રાખે. અમારું ઉલટું છે, અમારા એડ્રેસ દર વર્ષે બદલાય રાખે અને ડ્રેસ જીવનભર માટે અમારો ફિક્સ, એની અંદર કોઈ ફરક પડતો નથી. અને 9મા નંબરની વિશેષતા, અમારા આ વેશના ડિઝાઇનર શમણ ભગવાન મહાવીર મહારાજા છે. ગૌતમ ગણધર એમણે જે ગણવેશને ધારણ કરેલો છે અને જેના ડિઝાઇનર શમણ ભગવાન મહાવીર મહારાજા છે
એવા પ્રકારનો વેશ અમે ધારણ કરીએ છીએ. એટલે આ વેશ પ્રત્યે અહોભાવ આવે, આદરભાવ આવે. આ કપડાં જેના તેના નથી, ગૌતમ ગણધરનો ગણવેશ છે. આ કપડાની અંદર કાળો ડાઘ લાગે એવા પ્રકારની ભૂલ આપણાથી ક્યારેય ન થાય, એના માટે આપણે સાવધાન રહેવાનું છે. આવા પ્રકારનો ભીતરમાં ભાવ આ ગૌતમ ગણધરનો ગણવેશ અને જેના ડિઝાઇનર શ્રમણ ભગવાન મહાવીર મહારાજા અને એમની કૃપા થકી, એમની ઉદારતાથી આ ગૌતમ ગણધરનો ગણવેશ પહેરવા માટે મળેલો છે. બસ તો એને લાયક બનીને રહેવું છે, એની પાત્રતા અમારામાં પ્રગટાવીને રહેવું છે. એમાં ક્યાંય કાળો ડાઘ લાગે નહીં, એની સતત જાગૃતિ આ વેશના દર્શન માત્રથી અમારા ભીતરમાં પ્રગટ થતી જાય. આ 9મા નંબરની વિશેષતા અમારા સાધુપણાના વેશની છે. તમારા વેશની 9માંથી કેટલી વિશેષતા આવે? પારસભાઈ, કેટલી વિશેષતા આવે? તમને અંદરમાં ભાવ જાગે કે ના, આ કપડાં પહેર્યા એટલે હવે થિયેટરમાં ન જવાય, હોટલમાં ન જવાય. ભાવ જાગે રાજનભાઈ? તમે જે કપડાં પહેરો એ પહેર્યા પછી હવે દુકાનમાં અનીતિ ન કરાય ગ્રાહકની હારે, કારણ કે આ મેં ડ્રેસ પહેરેલો છે. ભાવ જાગે કે ના જાગે? હેમાંગભાઈ, ભાવ જાગે? તમારા ગણવેશની અંદર એવી તાકાત નથી. આ ગૌતમ ગણધરના ગણવેશની અંદર આવા પ્રકારનું સામર્થ્ય રહેલું છે કે મનના ભાવ કદાચ નબળા થાય તો પણ પ્રવૃત્તિ નબળી ન થવા દે એવા પ્રકારનો પ્રભાવ આ સાધુ વેશનો છે. અને આવા પ્રકારનો સાધુ વેશ હોવાના કારણે, એના પ્રત્યે માલિકીનો ભાવ ન હોવાના કારણે અને એકનો એક ડ્રેસ હોવાના કારણે એના પ્રત્યે રાગ, મમતા, મૂર્છા ઊભી થાય તેવી શક્યતા સમાપ્ત થઈ જાય છે. હા, એના પ્રત્યે અહોભાવ ને આદરભાવ હોય કે આ વેશ પ્રભુનો વેશ મળી ગયો, ગૌતમ ગણધરનો ગણવેશ મળી ગયો, કેવી પ્રભુએ મારા ઉપર કૃપા કરી, એવો પ્રભુ પ્રત્યેનો કૃતજ્ઞ ભાવ, ગૌતમ ગણધર ભગવાન પ્રત્યેનો કૃતજ્ઞ ભાવ. અને આ વેશ ગૌતમ ગણધરનો ગણવેશ મારા ગુરુએ મને આપવાની કૃપા કરી, ઉદારતા દેખાડી, એ યાદ કરતા પોતાના ગુરુ પ્રત્યેનો પણ અહોભાવ ને બહુમાન ભાવ પરાકાષ્ઠાએ પહોંચતો જાય. એટલે તારક સ્થાન પ્રત્યેનો અહોભાવ ઊંચકવાની અંદર અમારો આ સાધુ વેશ નિમિત્ત બને છે. રાગ, મમતા કે મૂર્છા એનું નિમિત્ત અમારો વેશ બને નહીં. માટે અમે વેશને ધારણ કરવા છતાં એના પ્રત્યે રાગ ન હોવાના કારણે, ચેલ એટલે વસ્ત્રો હોવા છતાં અચેલ અવસ્થા અમારી કહેવાય. માલિકીનો ભાવ નથી ને રાગ નથી. એકના એક કપડા તમે પહેરી દો છો એક અઠવાડિયું, ભાઈ એકના એક કપડા તમે રાજનભાઈ આજે જે પહેર્યા કાલે પરમ દિવસે 8 દિવસ એકના એક કપડા પહેરી શકો? કેમ પહેરી ના શકો? ભાઈ તમે પસંદ કરેલા, તમારી પસંદગીની ડિઝાઇન, તમારી પસંદગીનો કલર અને તમારી પસંદગીના ટેલર પાસે જેને સીવડાવેલા છે એવા કપડા અઠવાડિયા સુધી સળંગ પહેરવાની અંદર તકલીફ શું થાય? મૌલિકભાઈ, આ પ્રશ્નનો જવાબ ક્યારેય વિચાર્યો કે નથી વિચાર્યો? નથી વિચાર્યો. તમે જે કપડા પહેરો છો એના પ્રત્યેનો રાગ હોય છે, અને રાગની આધારશિલા કોઈ હોય તો પરિવર્તનશીલતા છે. પરિવર્તનશીલતા એ રાગનો આધાર છે. રાગનું પાત્ર, રાગનો વિષય જો એકનો એક લાંબો સમય ચાલે તો એના પ્રત્યેનો રાગ ઓસરતા વાર લાગેની એકના એક કપડા રોજે રોજ પહેરો એટલે એના પ્રત્યે વૈરાગ્ય ભાવ જાગી જાય. ભીંડાનું શાક તમને ભાવતું હોય રાહુલભાઈ, અને આજે ભીંડા, કાલે ભીંડા, પરમ દિવસે, રોજે રોજ 30 દિવસ જો ભીંડા આવે અને 30 દિવસની 3 દિવસમાં ઉભગી જાઓ તમે ભીંડાથી. કારણ કે રાગની આધારશિલા પરિવર્તનશીલતા છે. રાગને બસ ચેન્જ જોઈએ છે, કંઈક ચેન્જ જોઈએ. શાક હોય કે મીઠાઈ હોય કે તમારો મોબાઈલ હોય, મોબાઈલની પણ એકની એક ડિઝાઇન, 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ સુધી એકનો એક મોબાઈલ. કેટલા પાસે 10 વર્ષ જૂનો મોબાઈલ મળે ભાઈ? મોબાઈલની પણ ડિઝાઇન બદલાવી જોઈએ, મોડેલ ચેન્જ થવું જોઈએ.
અલગ કંપનીનો હોવો જોઈએ. અંદરમાં રાગ જે છે ને તમને મજબૂર કરે છે મોબાઈલને બદલાવા માટે. કારણ કે રાગ તો જ ટકી શકે કે એનું પાત્ર, એનો વિષય સતત બદલાય રાખે તો. એકના એક વિષયમાં રાગ ટકી શકે નહીં. માટે રોજે રોજ કપડાં પણ તમે બદલો. અમે કપડાં દીક્ષાના પહેલા દિવસે જે હોય એ જ 30, 40, 50, 60 વર્ષ દીક્ષા પાડી અને વિદાય લેવાનો પ્રસંગ આવે, પરલોકમાં જવાનો પ્રસંગ આવે, ત્યારે પણ એના એ જ કપડાં હોય, એકના એક કપડાં, એક જ સરખી ડિઝાઇન વાળા કપડાં. એના કારણે ઓટોમેટિક રાગ, મમતા, મૂર્છા અંદરમાંથી ઓસરી જાય, સમાપ્ત થઈ જાય અને અહોભાવ, આદર ભાવ, તારક સ્થાન પ્રત્યેનો કૃતજ્ઞ ભાવ ભીતરમાં ઊંચકાતો જાય. અને એના જ કારણે ચેર એટલે વસ્ત્ર પહેરવા છતાં પણ અચેલ અવસ્થા સાધુ ભગવંતની કહેવાય છે. તો પહેલા નંબરનો કલ્પ એ અચેલ કલ્પ એટલે આચેલક્ય કલ્પ છે. બીજા નંબરની અંદર ઔદેશિક કલ્પ છે. ઔદેશિક એટલે સાધુને ઉદ્દેશીને બનાવવામાં આવેલી ગોચરી એ સાધુ ભગવંતને કલ્પી શકે નહીં. ગ્રહસ્થે પોતાના માટે બનાવેલી હોય એમાંથી સાધુ પોતાને પ્રાયોગ્ય જરૂરી ગોચરી થોડી થોડી અલગ અલગ ઘરોમાંથી ભેગી કરવાનું કામ કરે અને એના દ્વારા સંયમ સાધનભૂત એવા પોતાના શરીરનો નિર્વાહ કરવાનું, એને ટેકો આપવાનું કામ કરે છે. આ બીજા નંબરનો કલ્પ છે ઔદેશિક કલ્પ. એટલે કે સાધુને ઉદ્દેશીને તમારે ગોચરી બનાવાય નહીં, પણ તમારા માટે જે બનેલી હોય એમાંથી સાધુ પોતે વાપરે. આ ઔદેશિક કલ્પ નામનો આચાર છે. ત્રીજા નંબરની અંદર શૈયાતર કલ્પ આવે છે. શૈયા એટલે પથારી નહીં, પણ શૈયાનો મતલબ મકાન. શૈયા જ્યાં પાથરેલી હોય એવા પ્રકારનું મકાન એને શૈયા કહેવાય. અને આ શૈયાતર કલ્પ એનો મતલબ કે જે સાધુ ભગવંતને પોતાનું મકાન રહેવા માટે આપે, એ ઘરની અંદર એક રાત વસવાટ કરે સાધુ સાધી ભગવંત, તો બીજે દિવસે એ ઘરની ગોચરી સાધુ સાધી ભગવંત વાપરેલી પાણી પણ એ ઘરનું વોરે નહીં. શા માટે મનીચંદભાઈ? તો કે ભાઈ અમે સાધુ ભગવાનને ઓટલો આપશું તો આવતીકાલે રોટલો પણ આપવો પડશે શિરીષભાઈ. અને રોટલો આપવાનો આ 5, 10 થાણા બધાને રોટલા રોજ સવાર બપોર હાંજ 3 ટાઈમ જમાડવાના. મારા બાવડા દુખી જાય. આપણે ઘર ભલે ખાલી રહ્યું, મહારાજને આપવું નથી. આવા પ્રકારનો નબળો ભાવ મનમાં જાગવાની શક્યતા ઊભી રહે. માટે જે ઓટલો આપે એના ઘરનો રોટલો ઓરવો નહીં. એવા પ્રકારનો કલ્પ એને કહેવાય શૈયાતર કલ્પ. શૈયા એટલે પોતાનું મકાન સાધુ ભગવાનને રહેવા માટે આપવા દ્વારા ભવસાગર તરવાનું કામ કરે. એટલા માટે શૈયાતર કહેવાય. શૈયાતર એટલે કે માલિક, મકાનનો જે માલિક સાધુ ભગવાનને પોતાનું મકાન આપે રહેવા માટે, એને શૈયાતર કહેવામાં આવે. આજે લગભગ આ શૈયાતર એની મોટા શહેરોની અંદર આ આચરણા ધીમે ધીમે બંધ થવા માંડી. કારણ કે અમારા માટે રહેવા માટે કોઈ છગનભાઈના ઘરમાં કે મગનભાઈના ઘરમાં રહેવાનો પ્રસંગ અમારે લગભગ આવે નહીં. શેષકાળમાં વિહાર કરીએ અને ક્યાંક પટેલના ઘરમાં ઉતરીએ, ક્યાંક મંદિરમાં ઉતરીએ, ક્યાંક સ્કૂલની અંદર ઉતરીએ, ક્યાંક ગ્રામ પંચાયતના મકાનમાં ઉતરીએ, એ જુદી વાત. પણ જનરલ મોટા શહેરોની અંદર ઉપાશ્રયની અંદર જ વસવાટ કરવાનો આવે છે. પણ પેલાના કાળની અંદર સાધુ ભગવાન માટે આવા ઉપાશ્રય વગેરેની વ્યવસ્થા નથી. કરશનભાઈ પટેલના ઘરમાં રહેવાનું આવે તો એને ત્યાં રહે, પણ એના ઘરની ગોચરી વાપરે નહીં. તો પેલાને ઓટલો આપ્યા પછી રોટલાનો બોજો માથે નહીં આવે. તો ખુશીથી આપણે આપણું મકાન મહારાજને રહેવા માટે આપો. આવા પ્રકારનો ઉત્સાહ જાગે એ માટે આ ત્રીજા નંબરનો શૈયાતર કલ્પ બતાવેલો છે. અને આ શૈયાતર કલ્પનો કેવો પ્રભાવ છે, એનું શું રિઝલ્ટ છે. કલ્પક નામના બ્રાહ્મણને ત્યાં એનું ઘર મોટું હતું. આચાર્ય ભગવાન એને ચોમાસાની અંદર વિનંતી કરી અને પોતાના ઘરમાં રાખવાનું કામ કરે છે. સાહેબ અમારું ઘર મોટું છે, અમને લાભ આપો. અને આચાર્ય મહારાજ સાહેબ
એમના સાધુ ભગવંતો ગોચરીનો સમય થાય વરવા માટે ગામમાં જાય, પણ એના ઘરે ગોચરી વરે નહીં. ભાઈ કેમ અમારે ત્યાં નથી વરતા? ભાગશાળી રોટલો આપવાની જવાબદારી માથે વિચારીને ઓટલો કોઈ આપવામાં સંકોચ ના કરે, અને અમારો સ્વાધ્યાય વગેરે સિધાય નહીં. માટે અમારા પ્રભુએ અમને આ આદેશ કરેલો છે કે જેનો ઓટલો તમે વાપરો એનો રોટલો લેવાનો નહીં, એના ઘરે ગોચરી પાણી ઓરવાના નહીં. અને આ જાણી અને કલ્પક બ્રાહ્મણને સાધુ ભગવાન પ્રત્યેનો અહોભાવ અને આદર ભાવ એમાં ઉછાળો આવે છે. જ્યારે પણ ઘરે આવે ને નજર કરે સાધુ ભગવાન તરફ, આખો દિવસ સ્વાધ્યાયની અંદર સાધુ ભગવાન તો ખોવાયેલા હોય. કાં ગુરુ ભગવાન પાસે પાઠ લેવાનું કામ કરતા હોય, પાઠ પાકો કરવાનું કામ કરતા હોય, કોઈક ધ્યાન સાધનામાં લીન બનેલા હોય, કોઈ જાપની અંદર લીન બનેલા હોય, કોઈ ગરડા મહારાજની સેવામાં જોડાયેલા હોય, કોઈ જ્ઞાન માંદા સાધુ મહારાજ એની ભક્તિમાં જોડાયેલા હોય. આખો દિવસ કોઈક ને કોઈક પ્રકારની આરાધના સાધનામાં સતત જોડાયેલા હોય. ટોળ ટપ્પા અને ગપ્પા મારતા સાધુ ભગવંતના દર્શન 4 મહિનામાં એક દિવસની 1 મિનિટ માટે પણ કલ્પક બ્રાહ્મણને થતા નથી. અને એને થાય છે ઓહો આ લોકોનો ધર્મ કેટલો બધો ઊંચો છે. આખો દિવસ કોઈ પણ જાતની સંસારની માથાકૂટમાં પડ્યા વગર માત્ર આત્મકલ્યાણની ભાવનાથી સ્વાધ્યાયની અંદર, તપની અંદર, ત્યાગની અંદર, વૈરાગ્યની અંદર, વૈયાવચની અંદર, જાપની અંદર, સ્વાધ્યાયમાં, ધ્યાનમાં સતત ખોવાયેલા હોય છે. કેટલો ઉત્તમ ધર્મ છે. આવો ભાવ કલ્પક બ્રાહ્મણના અંતરમાં ઉંચકાતો જાય છે. અને ભાવ ઉંચકાતા ઉંચકાતા આચાર્ય ભગવાનનો સત્સંગ શરૂ કરે છે. અને સત્સંગ કરતા કરતા જૈન ધર્મ શું છે, એના આચાર શું છે, એના સિદ્ધાંત શું છે, આ બધું જાણતા જાણતા જૈન ધર્મ પ્રત્યેનો અહોભાવ ને આદરભાવ એટલો ક્લાઇમેક્સ ઉપર ઉંચકાયો કે કલ્પક બ્રાહ્મણ જૈન ધર્મનો સ્વીકાર કરે છે. અને એ જ કલ્પક બ્રાહ્મણની પરંપરાની અંદર, એના વંશની અંદર શકટાલ મંત્રી થયા કે જે શકટાલ મંત્રીનો દીકરો 84-24 સુધી પોતાનું નામ અમર રહી જાય એવા પ્રકારનું પરાક્રમ કરનારા, વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરનારા, અને કોલસાની ખાણમાં જવા છતાં પણ એક પણ ડાઘ, કાળો ડાઘ પોતાના આત્મા ઉપર લાગે નહીં એવા પ્રકારનું પરાક્રમ કરનારા સ્થુલીભદ્ર સ્વામીની ભેટ આપણને પ્રાપ્ત થઈ હોય તો એના મૂળની અંદર આ સૈયાતર કલ્પનું પાલન છે. આચાર્ય ભગવંતો આ સૈયાતર કલ્પનું પાલન કરતા હતા. અને એના પ્રતાપે કલ્પક બ્રાહ્મણ જૈન ધર્મ પ્રત્યે ઓવારી ગયો, જૈન ધર્મનો સ્વીકાર કરે ને એના વંશની અંદર શકટાલ મંત્રી નંદ રાજાના અને એનો દીકરો સ્થુલીભદ્ર થાય અને દીક્ષાનો સ્વીકાર કરી અને કોષા વેશ્યાને ત્યાં ચોમાસું કરવા છતાં લેશ માત્ર વિકારી ભાવ, પોતાની આંખને ન સ્પર્શે, પોતાના મનને ન સ્પર્શે, પોતાના આત્માના કોઈ ખૂણાની અંદર પણ વિકારી ભાવ પ્રગટ થાય નહીં એટલી હદે પવિત્રતાને આત્મસાત કરનારા એ મહાપુરુષ પાક્યા. તીર્થંકરના નામ મેક્ઝિમમ 3-24 સુધી યાદ રહે, પરંતુ 84 સુધી તો તીર્થંકર ભગવાનના નામ પણ આપણને યાદ નથી હોતા. આપણને કોઈ વનેચંદભાઈ પૂછે 5મી 24 પેલા તીર્થંકર ભગવાન ક્યાં, આપણને ખબર નથી. પરંતુ આ સ્થુલીભદ્ર સ્વામી નિર્મળ બ્રહ્મચર્યનું પાલન એના પ્રતાપે એમનું નામ ઠેઠ 84-24 સુધી અમર રહી જાય એવા પ્રકારનું એમણે પરાક્રમ કર્યું. કોષા વેશ્યાને ત્યાં રહેવાનું એટલે કોલસાની ખાણમાં જવાનું અને વિકારનો એક પણ કાળો ડાઘ લગાડવા દેવાનો નહીં. આવું પરાક્રમ કરવાના કારણે 84-24 સુધી એમનું નામ અમર રહેવાનું અને એમની ભેટ આપણને પ્રાપ્ત થઈ હોય તો આ સૈયાતર કલ્પના પાલનના પ્રભાવે એ 3જા નંબરનો સૈયાતર કલ્પ, સૈયાતરના ઘરના વસ્ત્ર, પાત્ર, ગોચરી, પાણી કશું ખપે નહીં. અહીંયા એક છૂટ બતાવે છે, એક ચીજ ખપી શકે. અતુલભાઈ, કઈ ચીજ? સૈયાતર પોતાના દીકરાને હોરાવે મહારાજ સાહેબને વસ્ત્ર પાત્ર સહિત તો હોરું કલ્પી શકે, બાકી ગોચરી પાણી નહીં. ખ્યાલ આવ્યો ને મનુભાઈ?
દીકરો ક્યારે ઓરાવે? ગુરુ મહારાજને દીકરો ક્યારે ઓરાવે? અમરભાઈ, પરાકાષ્ઠાનો બહુમાન ભાવ ઉંચકાયેલો હોય તો જ પોતાનો દીકરો ઓરાવે. એટલે એને ત્યાં દીકરો ઓરવાની અંદર એને જૈન ધર્મ પ્રત્યે અણગમો થાય, અસદભાવ ઉભો થાય એવી કોઈ શક્યતા રહેવાની નથી. માટે દીર્ઘ દ્રષ્ટિ વાપરી અને સૈયાતરના આખા પરિવારના આત્માનું ઉત્થાન થાય એ એંગલથી એ દીકરો ઓરાવે તો એ ઓરવાની છૂટ. પરંતુ એના ઘરના ગોચરી પાણી ઓરીને રોજે રોજ એની ઘરવાળીના માથે બોદરેશન ઊભું થાય ને એ કંટાળે અને હોમ મિનિસ્ટર ઓર્ડર કરે અને પ્રાઇમ મિનિસ્ટર જે છે રબર સ્ટેમ્પ જેવા બનેલા મારા સાહેબની વિનંતી કરે, સાહેબ આપનો વીઆર ક્યારે છે? આવો પ્રશ્ન પૂછવો ન પડે. માટે આ પ્રભુએ સૈયાતર કલ્પ બતાવેલ છે. ત્રીજા નંબરની અંદર ચોથા નંબરમાં રાજપિંડની વાત આવે છે. રાજપિંડ એટલે રાજાના ઘરની ગોચરી, પિંડ એટલે ગોચરી. રાજાના ઘરની ગોચરી સાધુ સાધી ભગવાન એમને કલ્પી શકે નહીં. શા માટે? તો કે રાજાના ઘરે ગોચરી ઓરવા સવાર બપોર સાંજ 3 ટાઈમ મહારાજ સાહેબ જાય. અને ચંદભાઈ શું બોલો તમે વિનંતી કરો, સાહેબ પધારો, વર્તમાન જોબ, અને તમારી દેખતા તમારા ઘરથી આગળ જાય અને રાજમહેલમાં પ્રવેશ કરે ગોચરી માટે. એ શું બોલો શું દર્શનભાઈ તમે? હેમાંગભાઈ શું બોલો શું? મહારાજ સાહેબને છે ને આપણા ઘરની ગોચરી ન ફાવે, સાહેબને તો રાજમહેલની ગોચરી ફાવે. પાછળથી આવું બોલો અને સાધુતા એની અપભ્રાજના થાય, સાધુતાની ડિવેલ્યુશન થાય, એમાં નિમિત્ત સાધુ ભગવાન બની જાય. આવું ન બને. એટલે કળિયુગના જીવોના ભાવને ટકાવવા માટે ભગવાને અમને આ આચાર બતાવેલો છે. 22 ભગવાનના શાસનના સાધુને રાજપિંડ ઓરવાની છૂટ છે. કારણ કે વિવેક દ્રષ્ટિથી ઓરવા જાય ને લોકો ભદ્રિક છે, લોકો સરળ છે ને સમજદાર છે. એટલે સાધુ સંસ્થા પ્રત્યે આંગળી ચીંધણું કરવાનું કામ કરવાના નથી. અને મહાત્મા પણ ઉત્તમ છે, સમજદાર છે. માટે આવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી. પણ આ કળિયુગની અંદર જીવોની વક્ર બુદ્ધિના કારણે સાધુ સંસ્થા પ્રત્યેમાં આંગળી ચીંધણું વગેરે થાય. એટલા માટે આવું ન બનવા દેવા માટે ભગવાને રાજપિંડ ઓરવાની અમારા માટે મનાઈ ફરમાવેલી છે. નંબર 2, રાજાના ઘરમાં ગોચરી ઓરીને નીકળતા હોય અને પરદેશથી કોઈ માણસ આવે રાજસભાની અંદર, રાજાના મહેલની અંદર પ્રવેશ કરતો હોય અને એનું કામ ન થાય એટલે મનમાં વિચાર શું આવે? અપસુકન થયું, આ જૈન સાધુના દર્શન થયા ને મને અપસુકન થયું. આવા પ્રકારની બુદ્ધિ એના મનમાં ઊભી ન થાય માટે પણ આ રાજપિંડ ઓરવાનો ત્યાગ બતાવ્યો. આગળ વધીને આલીશાન રાજમહેલ વગેરે, રાજકુમારને રાજકુમારી વગેરેના પહેરવેશ વગેરે એના કારણે એના જોતા જોતા અંદરનો વૈરાગ્ય ભાવ સાધુનો શિથિલ ન થઈ જાય માટે પણ રાજપિંડ ઓરવા માટેની મનાઈ ફરમાવવામાં આવેલી છે. આ ચોથા નંબરનો આચાર સાધુ જીવનનો બતાવેલો છે. 5મા નંબરમાં કૃતિ કર્મ બતાવે છે. કૃતિ કર્મ એટલે કે વંદન. સાધુ ભગવંતે આજે દીક્ષા લીધેલી હોય અને સાધ્વીજી ભગવંતે 5 વર્ષ ને 15 વર્ષ પહેલા દીક્ષા લીધેલી હોય તો પણ સાધુ ભગવાન સાધ્વીને વંદન ન કરે, પણ સાધ્વી હોય એ સાધુ ભગવાનને વંદન કરે. શા માટે? તો કે આપણો ધર્મ એ પુરુષ પ્રધાન છે, પુરુષ એ મુખ્ય છે. એ પુરુષ પ્રધાન ધર્મ હોવાના કારણે વરસ સય દીખિયાએ અજ્જ ચંદણાએ અજ્જ દીખિયો સાહુ, એટલે કે 100 વર્ષ જેટલો પર્યાય પોતાનો થવા છતાં પણ સાધ્વી ચંદન બાલા આજના નૂતન દીક્ષિત સાધુ એને પણ વંદન કરવાનું કામ કરે છે. એટલે કે પુરુષ પ્રધાન ધર્મ છે એની ઘોષણા આજના નૂતન દીક્ષિતને વંદન કરવાના માધ્યમથી આર્ય ચંદન બાલા શ્રીજી કરેલા છે. અને જો સાધુ 25 વર્ષ પહેલા દીક્ષા લીધેલી હોય ને આજે સાધુ દીક્ષા લઈને સાધુ જો સાધ્વીને વંદન કરતા તમે જુઓ, મનમાં વિચાર શું આવે રાજનભાઈ? ભાઈ સાધુ ભગવાન સાધ્વીને વંદન કરતા હોય એવું તમે જુઓ, તમને મનમાં વિચાર શું આવે?
રાજનભાઈ બોલો સહેજ કે અહીંયા પણ બૈરા રાજ ચાલતું લાગે છે. આપણા સંસારમાં તો બૈરા રાજ ચાલે જ. અહીંયા પણ જો આ મરદ મૂછાણા થઈ અને આ બાઈને પગે લાગે એના પગમાં પડે છે. આવા પ્રકારના નબળા વિકલ્પો ગ્રહસ્થના મનમાં જાગે નહીં. માટે પણ સાધુ ભગવંત એ આજના દીક્ષિત હોવા છતાં પ્રાચીન 25-50 વર્ષનો પર્યાય થયેલો એવા સાધી ભગવાનને વંદન કરતા નથી, પણ સાધ્વીજી ભગવાન એને વંદન કરે. તો અતુલભાઈ તમારા મનમાં પ્રશ્ન ઉભો થશે કે સાધુમાં તો અભિમાની થઈ ગયા. તો પછી મણિચંદભાઈ પાછો આવો પ્રશ્ન મનમાં ઉઠશે ને તમને, આ સાધુ ભગવાન તો અભિમાની થઈ ગયા, આજે દીક્ષા લીધી અને 50 વર્ષ પહેલા દીક્ષા લેનારના પોતે વંદન સ્વીકારે છે. તો કે ના, સાધુ ભગવાન પણ સાધુની આચાર્ય ભગવાન અને ગચ્છાધિપતિ પણ સાધ્વીજી ભગવાનને વંદન કરે. ખબર છે નથી ખબર અતુલભાઈ? કઈ રીતે કરે મનેચંદભાઈ? ખબર નથી તમને? ગચ્છાધિપતિ હોય એ પણ વંદન કરે સાધ્વી ભગવાનને. નથી સાંભળ્યું તમે? શું આટલા વર્ષોથી વ્યાખ્યાન સાંભળો છો? આ પદવી ન મળી હોય સાધી ભગવાનને તો પણ આજના નૂતન દીક્ષિત સાધ્વીજી હોય એને પણ ગચ્છાધિપતિ વંદન કરે. એમ કઉ છું, આટલા વર્ષોમાં ક્યારે સાંભળ્યું નથી તમે? વંદનના 3 પ્રકાર બતાવેલા છે. એમાં એક ફેટા વંદન કહેવાય. ફેટા વંદન રસ્તામાં સાધુ સાધી ભગવાન તમને દેખાય, તમે શું બોલો? મથેણ વંદામી. આ ફેટા વંદન ગચ્છાધિપતિ પણ સાધ્વી ભગવાનને ફેટા વંદન કરે. મથેણ વંદામી બોલે અભૂઠિયો ન ખામે. એ અભૂઠિયો, હા સમજાઈ ગયો, હવે સમજાઈ ગયો. અભૂઠિયો ખામવું એ બીજા નંબરનું થોભ વંદન કહેવાય. 3 પ્રકારના વંદન છે, બરાબર? પેલા મથેણ વંદામી બોલવું એને ફેટા વંદન કહેવાય. બીજા નંબરમાં અભૂઠિયો, 2 ખમાસણા ને ઈચકાર ને અભૂઠિયો, એ શું કહેવાય? થોભ વંદન કહેવાય. અને નંબર 3 આચાર્ય ભગવંત હોય એને શું આવે? દ્વાદશા વર્ત વંદન. જે પ્રતિગણમાં તમે વાંદણા કરો છો એ વાંદણા એક પ્રકારનું વંદન છે. દ્વાદશાર્થ વંદન 3 પ્રકારના વંદન. એટલે દ્વાદશાર્થ વંદન માત્ર આચાર્ય ભગવાનને ગચ્છાધિપતિને થાય. અને થોભ વંદન દરેક સાધુ ભગવાનને ભાઈઓ કરે. અને નંબર 3 જે ફેટા વંદન કહેવાય એ મથેણંદામીના સ્વરૂપમાં ગચ્છાધિપતિઓ એ પણ દીક્ષા લઈને આવનાર સાધુ સાધ્વીનો નવો વેશ પહેરીને આવનાર સાધ્વીજી ભગવાન હજી કરેમંતે ઉચરેલું નથી, ઉચરવાનું બાકી છે, એમને પણ મથેણંદામી કહેવા દ્વારા પોતે એના પ્રત્યેનો એક આદર ભાવ દેખાડવાનું કામ કરે છે. એટલે સાધ્વીજીના વંદન સાધુ ભગવાન સ્વીકારે એટલે અભિમાની થઈ ગયા ને અહંકાર આવી ગયો એવો પ્રશ્ન તમારા મનમાં પણ ઉઠવો જોઈએ નહીં, ને અમારા મનમાં પણ આવો વિકલ્પ ના આવે. માટે શાસ્ત્રકાર ભગવંતે વંદનના 3 પ્રકાર બતાવ્યા. એની અંદર ફેટા વંદન ગચ્છાધિપતિ હોય, આચાર્ય હોય, ગણી પન્યાસ વગેરે હોય તો પણ આજના દીક્ષિત સાધી ભગવાનને પણ મથેણંદામી કહેવા દ્વારા ફેટા વંદન કરે. એનો વિનય જાળવે, આ માન્યા જાળવે, એના પ્રત્યેનો સદભાવ અંતરમાં પ્રગટાવે અને એમનામાં રહેલ દર્શનના ચારિત્ર નામના ગુણ એની કદર કરવાનું કામ મથેણંદામી બોલવાના માધ્યમથી કરે. તો આ રીતે પણ અભૂઠિયો ખામવાની જે વાત છે એમાં તો માત્ર સાધ્વી ભગવાનને બહેનો હોય એ સાધુ ભગવાનને જ વંદન કરે. બહેનો જે છે સાધીમાને વંદન કરે, પણ સાધુ મહારાજ ક્યારેય પણ સાધ્વીને વંદન ના કરે. અને સાધ્વીજી જે છે એને ભાઈઓથી પણ અભૂઠિયો ખામીને વંદન થાય નહીં. મથેણંદામી બોલવાનું હોય પણ અભૂઠિયો ખામવાનું કામ સાધ્વી ભગવાનને ભાઈઓ પણ કરે નહીં. કારણ કે આપણે ત્યાં ધર્મ એ પુરુષ પ્રધાન છે, પુરુષની મુખ્યતા વાળો છે. તો આવા પ્રકારની આ મર્યાદા આચાર એ 5મા નંબરની અંદર દેખાડે છે પરમાત્મા. 6ઠ્ઠા નંબરની અંદર વય એટલે કે વ્રત. વ્રત જે છે કહેવા તો કે 5 મહાવ્રતનું પાલન સાધુ ભગવંતો કરતા હોય છે, પહેલા અને છેલ્લા ભગવાનના સાધુઓ. પરંતુ વચલા 22 ભગવાનના સાધુ એ 4 મહાવ્રત ઉચ્ચરવાનું કામ કરતા હતા. 4 મહાવ્રતને ઉચ્ચરવા છતાં પાલન 5-5નું કરતા હતા. પાલન 4નું નહીં. પહેલું વ્રત અમારું કયું? ભાઈ અમારું પહેલું મહાવ્રત કયું? શિરીષભાઈ અમારું પહેલું મહાવ્રત
ભાઈ પ્રાણાતિપાત અમારું મહાવ્રત છે કે પાપ છે? એ તો પ્રાણાતિપાત એ ભાઈ 18 પાપસ્થાન જ છે. અમારું મહાવ્રત ક્યાંથી આવે? સર્વથા પ્રાણાતિપાત વીરમણ એટલે અટકવું, સર્વથા હિંસાથી અટકવું એ અમારું મહાવ્રત છે. હિંસા, જૂઠ, ચોરી ને અબ્રહ્મ, આ 4 એનાથી અટકવું. 4 વ્રતને 5મા નંબરમાં પરિગ્રહ, એનાથી અટકવું સંપૂર્ણપણે. આ 5 અમારા મહાવ્રત. 22 ભગવાનના સાધુ, પેલા 3 હિંસા, જૂઠ, ચોરી, અને 5મા નંબરનું પરિગ્રહ. પરિગ્રહનું પણ સર્વથા વિરમણ, અટકવાનું. આ 4 મહાવ્રતને સ્વીકારે, પણ 4થા નંબરનું બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચારવાનું કામ નથી કરતા હોતા. શા માટે વનેચંદભાઈ? તો કે સાધુ ભગવંતો 22 ભગવાનના સમજે છે કે સ્ત્રી એનો પરિગ્રહ એટલે કે સ્વીકાર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એનો ભોગવટો ન થાય. માટે પરિગ્રહના ત્યાગની અંદર સ્ત્રી તો સૌથી મોટો પરિગ્રહ છે. એનો ત્યાગ તો સૌથી પહેલા નંબરમાં આવી ગયો. ધન એ બીજા નંબરનો પરિગ્રહ છે. કામ પુરુષાર્થ એની અંદર સ્ત્રી પરિગ્રહ કહેવાય, અને અર્થ પુરુષાર્થના કેન્દ્રની અંદર ધન એ પરિગ્રહ કહેવાય. પરિગ્રહનો પૂરેપૂરો ત્યાગ છે. તો પછી અર્થ પુરુષાર્થ ને કામ પુરુષાર્થના સાધનો એ બધા પરિગ્રહ જ કહેવાય. એનો પણ સદંતર ત્યાગ જ હોય. એટલે 4 જ મહાવ્રત ઉચ્ચરે, પેલું, બીજું, ત્રીજું અને 5મું, છતાં પાલન 5નું કરતા હોય છે. તો આ રીતે વ્રત 4 ઉચ્ચરવાના અને પાલન 5નું કરવાનું, આટલો તફાવત છે. પરંતુ મહાવ્રતનું પાલન 5નું બધા તીર્થંકરના સાધુઓનું એક સરખું હોય છે. 7મા નંબરની અંદર જ્યેષ્ઠ કલ્પ દેખાડે છે. જ્યેષ્ઠ કલ્પ એટલે શું? તો કે આજે જે દીક્ષા લે એના કરતા પહેલા દીક્ષા લેનારા બધા એના માટે મોટા કહેવાય, વડીલ કહેવાય. એટલે એમણે વંદન કરવાના આવે. પરંતુ એની અંદર ફરક એટલો જ છે કે આજે દીક્ષા માનો 10 વર્ષ પહેલા દીક્ષા દીકરાએ લીધેલી હોય, અને આજે એના પિતાજીને દીક્ષાના ભાવ જાગ્યાને દીક્ષા લેવાનું કામ કરે, તો પિતા 10 વર્ષ પછી દીક્ષા લેવા છતાં પણ પોતાના પુત્ર મુનિને દીક્ષા પછી વંદન કરવાનું કામ ના કરે. કારણ કે એને આ તો મારો દીકરો છે, દીકરાને મારે વંદન કરવાનું દીક્ષા લઈને, એવા વિચારથી દીક્ષા લેવાનું માંડવાળ કરે એવી શક્યતા ઊભી છે. કારણ કે વર્તમાન કાળના જીવોની અંદર માન કસાયની મુખ્યતા વધારે છે, અને આ માન કસાયની પરવસતાના કારણે દીક્ષા લેવાનું માંડવાળ ન કરે, કેન્સલ ન કરી નાખે. એટલા માટે વિવેક દ્રષ્ટિથી આ બધા આચાર પરમાત્માએ પ્રકાશેલા છે કે ભાઈ દીકરીએ દીક્ષા પહેલા લીધેલી હોય, માએ દીક્ષા પછી લીધેલી હોય, તો દીક્ષા લીધા હોય માં, દીકરી, સાધ્વી એને વંદન ના કરે. પુત્ર મુનિને પિતા મુનિ પાછળથી દીક્ષા લેવા છતાં પણ વંદન ના કરે. એ જ રીતે પેલા મંત્રીએ દીક્ષા લીધેલી હોય ને પછી પાછળથી રાજા દીક્ષા લે, તો રાજા પણ મંત્રી મુનિ એને વંદન કરવાનું કામ ના કરે. કારણ કે આ તો જિંદગીભર મારા હાથ નીચે હતો, અને જો હું દીક્ષા લઈશ તો મારે એને વંદન કરવાના આવશે. ભાઈ મારે દીક્ષા લેવી નથી. આ રીતે મનથી વૈરાગ્ય જાગ્યા પછી પણ અહંકારના કારણે પીછેહટ કરેની સંયમની સાધનાથી માટે વિવેક દ્રષ્ટિ વાપરી અને સંસારમાં જે પૂજ્ય પૂજક ભાવ છે, વડીલ તરીકેની જે વ્યવસ્થા છે, એ લક્ષમાં રાખી અને શાસ્ત્રકાર ભગવંત કહે છે કે દાદા કે પિતા પાછળથી દીક્ષા લે અને પોતાના પુત્ર મુનિ કે પૌત્ર મુનિ એને વંદન કરવાનું એમને આવતું નથી હોતું. આ રીતે દીક્ષા જીવનની અંદર સામાન્યથી વડીલ કોણ? તો કે પહેલા દીક્ષા લીધેલી હોય એ મોટા કહેવાય, પાછળથી દીક્ષા લીધેલી નાના કહેવાય. એ નાના હોય એ મોટાને વંદન કરે, પણ પાછળથી દીક્ષા લેનાર જે છે એની અંદર માતા પિતા દાદા દાદી વગેરે હોય તો પછી એમણે વંદન કરવાનું પોતાના પુત્ર મુનિ કે પૌત્ર મુનિને આવતું નથી. આવી સમજણ 7મા કલ્પની અંદર દેખાડવામાં આવેલી છે. 8મા નંબરના કલ્પની અંદર બતાવે છે પ્રતિક્રમણ કલ્પ. પ્રતિક્રમણ કલ્પનો મતલબ કે સવાર સાંજ 2 ટાઈમ સાધુ સાધી ભગવાન અવશ્ય પ્રતિક્રમણ કરે. અમારા પ્રતિક્રમણ કેટલા ટોટલ? વિનીતભાઈ, અમારા પ્રતિક્રમણ કેટલા?
મૌલિકભાઈ અમારા પ્રતિક્રમણ કેટલા? અમારા નહીં, તમારા બોલો હવે. પ્રતિક્રમણ તમારા કેટલા? 5 પ્રતિક્રમણ. નથી સાંભળેલું તમે? ચિંતનભાઈ, દેવસી પ્રતિક્રમણ, રાઈસ પ્રતિક્રમણ, બરાબર છે. પછી પક્ષી પ્રતિક્રમણ, ચોમાસી પ્રતિક્રમણ અને સંવત્સરી પ્રતિક્રમણ. આ 5 પ્રકારના પ્રતિક્રમણ છે. ઓલા જે હતા ને મિત્રો હતા, પ્રતિક્રમણ કરતા હતા, 3 મિત્રો, અને સવારના જે છે પ્રતિક્રમણ કરે ત્યારે રાઈ પરિક્રમણે ઠામ બોલે. 3 મિત્રોનું નામ હતું રાઈસી, દેવસી ને ખેતસી. રાઈસી ભાઈ જે છે એ હવારના પોરમાં રાઈ પ્રતિક્રમણે ઠામ બોલે, અને દેવસી ભાઈ છે દેવસી પ્રતિક્રમણે ઠામ બોલે, ને ખેતસી ભાઈ વિચારમાં ચડી ગયા કે આ બે હંપી ગયા છે, પોતપોતાના નવે પ્રતિક્રમણ વેચી લીધા છે, એટલે પ્રતિક્રમણમાં ઠાવવાનું આવે છે ખેતસી પ્રતિક્રમણ ઠામ. આ સમજણનો અભાવ છે. હા, દેવસી રાઈસી નથી ભાઈ, વ્યક્તિના નામ આધારે નથી, પણ સ્ટોપર નથી ખોલીને સ્ટોપર લગાવી. હા, બહારથી કોઈ જઈને. હા, એટલે આ સમજણ જોઈએ કે ભાઈ રાઈ એટલે રાત્રિ સંબંધી પાપને ધોવા માટેનું પ્રતિક્રમણ રાઈ પ્રતિક્રમણ કહેવાય. દિવસ સંબંધી પ્રતિક્રમણના દિવસ સંબંધી પાપને ધોવા માટેનું પ્રતિક્રમણ દેવસી પ્રતિક્રમણ. પક્ષી પ્રતિક્રમણ 15 દિવસમાં લાગેલા પાપને ધોવાનું પ્રતિક્રમણ એ પક્ષી પ્રતિક્રમણ. 4 મહિનામાં લાગેલા પાપને ધોવાનું પ્રતિક્રમણ એ ચોમાસી પ્રતિક્રમણ. અને આખા વર્ષમાં લાગેલા પાપને ધોવાનું પ્રતિક્રમણ એ સંવત્સરી પ્રતિક્રમણ. સંવત્સરનો મતલબ થાય વર્ષ, અને વર્ષના પાપને ધોવાનું પ્રતિક્રમણ માટે સંવત્સરી પ્રતિક્રમણ. બરાબર? એમ પ્રતિક્રમણ પહેલા ચોથના દિવસે બધા શું કરશો? પરસ્પર ક્ષમાપના. એને પણ શું સંવત્સરી ખામણા કહેવાય. સંવત્સરી એટલે આખા વર્ષની અંદર જે કંઈ અણબનાવ વગેરે થયેલો હોય અને મનમાં દ્વેષ દુર્ભાવની ગાંઠ બાંધેલી હોય એને છોડી નાખવાનું કાર્ય, માફી માંગવાનું અને માફી આપવાનું કાર્ય, એને કહેવાય સંવત્સરી ખામણા. તો આ રીતે 5 પ્રકારના પ્રતિક્રમણ પહેલા છેલ્લા ભગવાનના સાધુ માટે કમ્પલસરી છે. વચલા 22 ભગવાનના સાધુ એમને દોષ જ્યારે લાગે ત્યારે પ્રતિક્રમણ કરી લે. દોષ ન લાગે તો અઠવાડિયા સુધી પણ પ્રતિક્રમણ ન કરે, અને દિવસમાં 4 વાર દોષ લાગે તો એક દિવસમાં 4 વાર પણ પ્રતિક્રમણ કરે. આવા પ્રકારની મર્યાદા 22 ભગવાનના સાધુની થોડી જુદી છે. પહેલા છેલ્લા શાસનના સાધુ એના માટે કમ્પલસરી સવાર સાંજના 5 પ્રતિક્રમણ કમ્પલસરી છે. એ 8મા નંબરનો કલ્પ છે. 9મા નંબરની અંદર માસ કલ્પ છે. હા, ક્રિયા તે જો સમજી રાખો કાયમ માટે, ક્રિયા એ પોલિસી મેટર છે. પોલિસી મેટર અલગ અલગ કાળમાં બદલાતી હોય. પ્રિન્સિપલ મેટર ક્યારેય બદલાય નહીં. તમારા બિઝનેસની અંદર પ્રિન્સિપલ મેટર શું? અતુલભાઈ, તમારું પ્રોફિટ મેક્સિમમ થવો જોઈએ. આ તમારું બિઝનેસનું પ્રિન્સિપલ મેટર. પોલિસી મેટર રોકડે ધંધો તમે કરો છો. તમારા બાપુજી હતા ઉધાર ધંધો કરતા હતા. તમે વિચારો ઉધાર ધંધામાં હાલું પઠાણી ઉઘાણી કરીએ તોય આવતા નથી પૈસા, એટલે હવે રોકડે ધંધો કરવો છે. પોલિસી મેટર તમે ચેન્જ કરો કે ના કરો? તમે ચેન્જ કરો. તમારો દીકરો તમારી ગાદીએ આવે, રોકડેની અંદર તો ઘરાક આવતા નથી, એટલે હવે પોલિસી મેટર ચેન્જ કરે. હપ્તે હપ્તે ધંધો શરૂ કરે, હપ્તે હપ્તે પૈસા ભરવાના, એ રીતે બિઝનેસ કરે. તો તમારો અનાદર કરેલો કહેવાય? તમે તમારા પિતાજીનો અનાદર કરેલો કહેવાય? પોલિસી મેટર વર્તમાન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જે રીતે બદલાય એના આધારે બદલાય. પ્રિન્સિપલ મેટર બદલાતું નથી હોતું. એમ ક્રિયા એની અંદર પોલિસી મેટર દરેક કાળની અંદર બદલાતું હોય, ચેન્જ આવે રાખે. પણ પ્રિન્સિપલ મેટર આપણા પાપને ધોવા, એક પણ પાપનો ડાઘ આત્મા ઉપર લાંબો સમય રહેવા દેવો નહીં. આ પ્રિન્સિપલ મેટરની અંદર કોઈ ફેરફાર નથી હોતો, એમ સમજવાનું. 9મા નંબરની અંદર માસ કલ્પ દેખાડે છે. માસ એટલે કે મહિનો. 8 મહિના શેષકાળની અંદર ચોમાસા સિવાયના, અને ચોમાસાનું એક એટલે 9 કલ્પી વિહાર અમારો કહેવાય. 1 મહિનો માસ કલ્પ એટલે કે 1 મહિનો એક જગ્યાએ રહેવાનું, મોટા શેર વગેરે આવે એમાં 1 મહિનો રહી પોતે આરાધના કરે, સંઘને સાધુ ભગવાન આરાધના કરાવે. મહિનો પતે એટલે બીજા સ્થાનની અંદર વિહાર કરીને પહોંચે,
આ રીતે શેષકાળની અંદર 8 માસ કલ્પ આવે અને છેલ્લે એક 9મો કલ્પ ચાતુર્માસ કલ્પ કહેવાય. આવો 9 કલ્પી વિહાર સાધુ સાધી ભગવાનનો હોય છે. એની અંદર પહેલા છેલ્લા ભગવાનના સાધુ માટેનો માસ કલ્પ ફિક્સ બતાવ્યો, પણ અત્યારે ગુરુ આજ્ઞાથી વિહાર કરવામાં આવતો હોય છે. પહેલાના કાળની અંદર મહિના કરતા વધારે કદાચ 2 મહિના 4 મહિના પણ રહેવાની જરૂરત લાગે તો રહી શકતા હતા. અને નંબર 2, એક દિવસ પણ રહેવાની અંદર લાગે કે અહીંયા સંયમની અંદર દોષનું સેવન કરવું પડે છે તો 1 મહિનો પણ રહેવાના બદલે બીજે જ દિવસે વિહાર કરીને 22 ભગવાનના સાધુઓ ત્યાંથી નીકળી જાય. તો આ રીતે 22 ભગવાનના સાધુ માટે માસ કલ્પે ફિક્સ નથી. અંતિમ ભગવાનના સાધુ માટે માસ કલ્પે ફિક્સ બતાવેલો છે, પરંતુ અત્યારે નવકલ્પી વિહાર એ ગુરુ આજ્ઞાને ગુરુ સંમતિથી વિહાર રૂપે ટ્રાન્સફર થયેલો છે. તો આ 9મા નંબરનો માસ કલ્પ અને 10મા નંબરનો આવે છે પર્યુષણા કલ્પ, જે આપણો 3 દિવસ પહેલાથી સ્ટાર્ટ થયેલ છે. કલ્પનો મતલબ આચાર. આ 10 કલ્પ છે. 10 કલ્પનો મતલબ આચાર છે. આ 10 પ્રકારના આચાર સાધુ ભગવંતોએ પાડવાના હોય છે. ઘણા બધા મને પ્રશ્ન પૂછે, સાહેબ આ કલ્પસૂત્ર નામ કેમ પાડ્યું? કર્મ શેના આધારે બંધાય વનેચંદભાઈ? આચારના આધારે કે વિચારના આધારે? ભાઈ મનના ભાવના આધારે કર્મ બંધાય કે પ્રવૃત્તિના આધારે? ભાવના આધારે, વિચારના આધારે. તો વિચાર સૂત્રની રચના થવી જોઈએ ને. કલ્પસૂત્રની રચના કેમ થઈ વનેચંદભાઈ? આના પ્રશ્નો મનમાં જાગવા જોઈએ, જિજ્ઞાસા ઉઠવી જોઈએ. રસિકભાઈ ક્યારેય પ્રશ્ન ઉઠતા નથી. માત્ર ક્રિયા આંખ નીચેને કરે રાખો. આ જડતા નહીં, વિવેક દ્રષ્ટિથી વિચારવાનું છે. વિચાર શેના આધારે બદલાય? આચારના આધારે વિચાર તમારા બદલાતા જાય. તમે નવરા બેઠા હો ઘરની અંદર, નવરા બેઠા ઉપાસણીની અંદર ફરક શું પડે? ઉપાસણીમાં તમે ફ્રી બેઠા હોય ને તમને શું થાય? ચાલો એક માળા ગણી લઈએ. પક્ષાલના ઓજી ઉછામણી બોલાતી હોય અને તમે ફ્રી બેઠા હોય દેરાસરની અંદર, શું વિચાર આવે તમને? ચાલો માળા ગણી લઈએ. અને ઘરમાં તમે ફ્રી બેઠા હો, મોબાઈલની સ્વિચ એ તમને યાદ આવે. શું મેસેજ કેટલાય વોટ્સઅપની અંદર જોઈ લઈએ. સમજાય હું તમને શું કહું છું? તો કે પ્રવૃત્તિ જે છે ને એના આધારે આપણા મનના ભાવ, આપણા વિચારો કેળવાતા હોય છે. પ્રવૃત્તિ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ આપણે સારા રાખીએ, એનું સેવન કરીએ તો ભાવ ઓટોમેટિક આપણા મનમાં સારા પ્રગટ થવાના જ છે. આંબેલ ખાતામાં જાઓ એટલે ઓટોમેટિક પીરસવા માટે જાઓ ને 4-5 વાર તો પણ તમને થાય હવે આવતી વખતે 14ના આપણે પણ આંબેલ કરવું છે. અને નંબર 2, આંબેલ કરીને હોટલમાં તમે જાઓ, ભાવ કયો જાગે દર્શનભાઈ? આંબેલનું પચકાણો હોય અને હોટલમાં જાઓ એમ થાય ક્યાં આંબેલ આજે કરી લીધું. સમજાય મારે વાત શું કરી? પ્રવૃત્તિના આધારે આપણા મનમાં ભાવ જાગતા હોય છે. આચાર આપણા ઉજળા રાખીએ તો ઓટોમેટિક વિચાર આપણા ઉજળા બનવાના છે જ. એટલે આચાર એ પાયો છે અને વિચાર એનો મહેલ છે. પાયો જ તમારો નબળો હશે તો વિચારનો મહેલ ધરાશયી થતા વાર લાગશે નહીં. માટે વિવેક દ્રષ્ટિથી અહીંયા કલ્પસૂત્રની રચના કરવામાં આવેલી છે. વિચાર સૂત્રની રચના શાસ્ત્રકાર ભગવંતે કરેલી નથી. એટલે આપણે કબીરજી પણ વાત કરે છે કે મન જાય તો જાને દો, મત જાને દો શરીર. પાપ કરવાનું કદાચ મન થઈ ગયું, ભલે મનમાં વિચાર નબળા જાગ્યા, પણ દારૂ પીવાનું મન થઈ ગયું ઓકે, પણ દારૂના પીઠા તરફ ડગલા માંડવાની ભૂલ કરતો નહીં. દારૂના પીઠા તરફ તમે પગલા ન માંડો તો મનમાં દારૂ પીવાની ઈચ્છા ઉભી થઈ ગઈ તો ઓટોમેટિક મનમાં ને મનમાં ઈચ્છા સમાઈ જશે. કૂવાનો પડછાયો જેમ કૂવામાં સમાઈ જાય એમ માત્ર મનની અંદર વિચાર નબળા જાગે, વચનનું બળ કે પ્રવૃત્તિનું બળ એને આપવામાં ન આવે તો ઓટોમેટિક મનનો વિચાર મનમાં સમી જાય. માટે મન કદાચ કંટ્રોલમાં ન રહે તો પણ કાયાને તો અવશ્ય આપણે કંટ્રોલમાં રાખવી. અને મન જ્યાં સુધી કેવલના ન મળે ત્યાં સુધી પૂરેપૂરું કંટ્રોલમાં આવે તેવી શક્યતા નથી.
પણ કાયા તો દરેક વ્યક્તિ કંટ્રોલમાં રાખી શકે માટે કલ્પસૂત્ર એટલે કે આચારનું સૂત્ર, મર્યાદા પાલનનું આ સૂત્ર બતાવેલું છે. તો 10મા નંબરમાં પર્યુષણા કલ્પ દેખાડેલો છે. પર્યુષણા કલ્પનો મતલબ કે પર્યુષણની અંદર પેલા 3 દિવસ દરમિયાન પર્યુષણના 5 કર્તવ્ય, એ ઉપરાંત વર્ષના 11 કર્તવ્યનું શ્રવણ કરવામાં આવે અને ત્યાર પછી છેલ્લા 5 દિવસની અંદર આ કલ્પસૂત્રનું વાંચન થાય. મૂળ માર્ગે તો આ કલ્પસૂત્ર સાધુ ભગવંતો જ વાંચતા હતા, બોલતા હતા અને સાંભળવાનું કામ પણ કરતા હતા. શ્રાવકો અને શ્રાવિકાઓનો કલ્પસૂત્ર સાંભળવાનો અધિકાર નહોતો. પરંતુ ધ્રુવસેન રાજા, એને ત્યાં પુત્રનું મરણ થયું ને રાજા શોકગ્રસ્ત થયો ને શોકગ્રસ્ત થયેલા એ જૈન રાજાના મનના ભાવને ફરીથી ઊંચકવા માટે આચાર્ય ભગવાન કાલિકસુરી મહારાજ એમણે સભા સમક્ષ પ્રવચનની અંદર કલ્પસૂત્ર અર્થ સહિત વાંચવાનું કાર્ય શરૂ કર્યું. ત્યારથી માંડી અને સભા સમક્ષ કલ્પસૂત્ર વાંચવામાં આવે છે. એટલે કલ્પસૂત્ર સાંભળવાના ત્યારથી શ્રાવક અને શ્રાવિકા અધિકારી બનેલા છે. પરંતુ કલ્પસૂત્ર વાંચવાના અધિકારી તો કોણ છે? તો કે માત્ર સાધુ ભગવંત, અને એ પણ કલ્પસૂત્રના યોગોદવહન, તમારી ભાષામાં ઉબધાન કહેવાય. એ યોગોદવહન કલ્પસૂત્રના જોગ જેણે કરેલા હોય એવા જ સાધુ ભગવંત એ કલ્પસૂત્ર વાંચવાના અધિકારી છે. બીજા સાધુ ભગવંતો એ કલ્પસૂત્ર વાંચવાના પણ અધિકારી બની શકતા નથી. તો આ રીતે 10 કલ્પની વિચારણા અહીંયા કરવામાં આવેલી છે. પ્રશ્ન ઉઠે કે ભાઈ શા માટે આ પહેલા છેલ્લા ભગવાનના સાધુ એના આચારમાં ફરક, વચલા 22 ભગવાનના સાધુના આચાર જુદા અને પહેલા ને છેલ્લા ભગવાનના સાધુના આચાર જુદા, આવું શા માટે? તો બતાવે છે અહીંયા કે કળિયુગની અંદર જીવોની અંદર જડતા અને વક્રતાનું પ્રમાણ વધતું જાય છે. પહેલા ભગવાનના સાધુઓ થોડા નજીક આવી જાય, બાજુ ખાંચામાં જગ્યા ઘણી છે, આવી શકાશે. પહેલા ભગવાનના શાસનની અંદર જીવોમાં વક્ર જડતા વધારે હતી. છેલ્લા ભગવાનના શાસનની અંદર જીવોમાં જડતાની ઉપરાંતમાં વક્રતા પણ વધતી ગયેલી છે. વચલા 22 ભગવાનના સાધુની અંદર જડતા ને વક્રતાના બદલે જડતાના બદલે રુજુતા હતી, પ્રાજ્ઞતા હતી. વક્રતાના બદલે રુજુતા એટલે કે સરળતા હતી. જ્યાં સરળતા અને સમજણ વિશેષ પ્રકારની ખીલેલી છે, માટે એના માટે આચાર જુદા પ્રકારના દેખાડેલા છે. જેમ તમારા ઘરે જમવાનું માં રાંધવાનું કામ કરે, બધાને શિખંડ ખવડાવવાનું કામ કરે, પણ નાનકો જે છે ને એને શરદી થયેલી છે, તાવ આવેલ છે, ઉધરસ પણ છે, આખી રાત ખો 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 કરેલું છે, એને માં બધાને એક સરખી રીતે આપણે સાચવવા, એટલે એને શિખંડ પૂરી જમાડે કે ન જમાડે? પક્ષપાત કરેલો કહેવાય કે ન કહેવાય? અતુલભાઈ, ભેદભાવ કહેવાય કે ન કહેવાય? માના વ્યવહારમાં પોતાના સંતાનો પ્રત્યે ભેદ હોઈ શકે, ભેદભાવ ન હોય. સમજાય છે ને બરાબર? જો અત્યારે નાનકાને શિખંડ વપરાવીશ તો તાવ છે, શરદી છે, ખાંસી છે ને શિખંડ પૂરી વાપરશે, તબિયત એની વધારે બગડશે. જમાડવાનું શેના માટે? હનીચંદભાઈ, જમાડવાનું શેના માટે? શરીરમાં તાજગી આવે, સ્ફૂર્તિ આવે, સ્વાસ્થ્ય આવે એના માટે, ભૂખ શાંત થાય એના માટે. અને જો જમાડવા દ્વારા રોગ વધવાનો હોય તો એવા પ્રકારનું ભોજન આપી શકાય નહીં. માટે નાના દીકરા માટે મગનું પાણી ને મગ ને મમરા એ બધાની વ્યવસ્થા માં અલગ કરે. અને નાનો દીકરો વિચારે કે માએ પક્ષપાત કર્યો, પાર્શિયાલિટી કરે છે, આવું વિચારે તો દીકરો ગુનેગાર કહેવાય. સમજાય જ બરાબર? એવી રીતે આપણા જેવા જીવો અત્યારે કળિયુગના જીવોમાં જડતા અને વક્રતા વધારે છે. 22 ભગવાનના શાસનના સાધુ, એમની પાસે સરળતા હતી અને પ્રાજ્ઞતા હતી. એના માટે એ લોકોના આચાર જુદા બતાવેલા છે. પહેલા ભગવાન ને છેલ્લા ભગવાન એના સાધુના આચાર જુદા બતાવેલા છે. એના માટેનું દ્રષ્ટાંત આવે છે એક નાનકડું. સાધુ ભગવાન ગોચરી ઓરીને થોડા મોડા આવે છે. ગુરુ મહારાજ પૂછે, અલિયા કેમ ગોચરીમાં આટલી વાર લાગી ગઈ? તો ગુરુ મહારાજ
એક નટ નાચતો હતો ને જોવા માટે ઉભા રહી ગયા. એટલે થોડી વાર લાગી. બહુ સરસ ડાન્સ કરતો હતો દોરડા ઉપર. અલિયા નટને જોવાતો હશે. નટ એ તો રાગનું કારણ છે. આપણે વૈરાગ્યને વધારવાનો હોય, રાગને પોષવાનો ન હોય. ક્યાં આવી ભૂલ કરી? મિચ્છામી દેવગુરુ ગુરુદેવ. હવે ધ્યાન રાખશું. થોડા દિવસ પછી પાછા મોડા આવ્યા. ગુરુમાં પૂછે કેમ વાર લાગી ગઈ? ગુરુદેવ નટડી છે ને નાચતી હતી, એ નટડીને જોવા માટે ઉભા રહી ગયા અમે. અલ્યા તમને લોકોને નટને પણ જોવાની ના પાડી. નટડીને જોવાય કઈ રીતે? નટ પણ જો રાગનું કારણ બને તો નટડી તો સાધુ માટે વિશેષ રાગનું કારણ કહેવાય. વિજાતીયને નાચે જોવાય નહીં આપણાથી. મિચ્છામી નિગુણમ ગુરુદેવ. ધ્યાન રાખશું, બીજી વાર હવે આવી ભૂલ નહીં કરીએ. નટની ના પાડી તો નટડીની ના સમજી જ લેવાની હોય, પણ ન સમજી શક્યા કારણ કે એના મગજની અંદર જડતાનું પ્રમાણ વધારે હતું. એટલે એમને વિશેષ પ્રકારનું અનુશાસન કરવું પડે એવી સિચ્યુએશન ઊભી થઈ. નંબર 2, ભગવાન મહાવીરના શાસનના સાધુનું પણ દ્રષ્ટાંત આવે છે. ગોચરીમાં આવતા મોડું થયું. ગુરુમાં પૂછે કેમ મોડું થયું? ગુરુમાં આ ઘરની અંદર છે ને ગોચરીના ટાઈમ જ થતા નથી. કાચી વેળા કઈ લાગી એટલું ફરક. ગુરુમાં ગોચરી જાઓ તો ખબર પડે કેટલે વિશે સો થાય. આ હીધો બચાવ જ કરવાની વાત. ના પણ રોજ કરતા 3 કલાક કેમ મોડું થયું? રોજ તો આવી જાવ તમે. રોજ કવેડા ને કાચી વેળાની ને આજે કેમ સાચું બોલો? બહુ ગલ્લા તલ્લા કરતા ગુરુમાં થોડા ધમકાવે અને પછી બોલે છે ગુરુમાં નટ નાચતો હતો ને થોડી વાર જોવા માટે ઉભા રહી ગયા ત્યાં. અલિયા નટને જોવાતો હશે. ગુરુદેવ આપે કઈ દીક્ષા વખતે વાત નથી કરી આવી કઈ? આ વક્રતા છે. હવે ધ્યાન રાખજો, બીજી વાર નહીં જોતા. સારું. અને થોડા દિવસ પછી પાછું લેટ થયું. પાછા ગુરુમાં આજે કેમ લેટ થયું? બસ ગુરુમાં બસ કાચી વેળા હોય છે, વ્યવસ્થિત સમયસર ગોચરી તૈયાર થતી નથી. પાછી એ જ જૂની કેસેટ. ગુરુમાં જ ઓળખી ગયા કે આ વક્ર છે, ઊંધાઈ છે, માયા કરે છે. ગુરુમાં ખખડાવે છે અને ત્યારે કબૂલ કરે છે. ગુરુમાં નટડી નાચતી હતી ને એ જોવા માટે અમે ઉભા રહી ગયા. અલિયા નટને ન જોવાય તો નટડી થોડી જોવાતી હશે? એમાં તો મોટું પ્રાયશ્ચિત આવશે. ગુરુમાં પ્રાયશ્ચિત તમારે લેવું પડશે. તમે છે નટની ના પાડી હતી, નટડીની ક્યાં ના પાડી હતી કીર્તિભાઈ? તમે તો નટની ના પાડી, નટડીની ના નથી પાડી. એટલે આ મેરી બિલ્લી મુચકો મ્યાઉ એવી સ્થિતિ કળિયુગના જીવોની. જડતા તો છે, સાથે સાથે વક્રતા પણ ભેગી છે. જડતા ને વક્રતા બે ભેગી હોવાના કારણે અનુશાસન વિશેષ પ્રકારે કરવું પડે. એટલે 10 પ્રકારના આચાર એના માટે કમ્પલસરી બતાવેલા છે. 22 ભગવાનના સાધુ, એમાં સમજદારી પણ હતી, એટલે પ્રાજ્ઞતા પણ હતી અને સરળતા પણ હતી. એ સમજણ ને સરળતા બંને હોવાના કારણે એમના માટે થોડા આચાર લિબરલ રાખેલા છે કે પોતે પોતાની બુદ્ધિથી વિચારી લાભ નુકસાનનો ખ્યાલ કરી અને જે રીતે સંયમનું વધારે પોષણ થાય અને આત્માનું કલ્યાણ થાય એ રીતે આચાર પાડવાની ક્ષમતા એ લોકોમાં હતી. માટે વચલા ભગવાનના સાધુ માટેના આચાર થોડા લિબરલ બતાવેલા છે. પરંતુ એમના માટે પણ અહીંયા બતાવેલો માસ કલ્પ જે છે એ કમ્પલસરી. એના માટે વ્રતનું એટલે 5 મહાવ્રતનું પાલન એ કમ્પલસરી છે. પુરુષ પ્રધાન ધર્મ એ પણ કમ્પલસરી છે. એ ઉપરાંતમાં સૈયાતર એનું પણ પાલન કરવું એ કમ્પલસરી છે. અને એ ઉપરાંતમાં વંદન કર્મ એટલે કે પુરુષ પ્રધાન ધર્મ અને વડીલ એને વંદન કરવાના. આ બધા 4 કલ્પ એના માટે કમ્પલસરી. બાકીના 6 છે એની અંદર ફ્લેક્સિબલ છે. આ રીતે 24 ભગવાનની અંદર પહેલા છેલ્લા ભગવાનના સાધુ માટેના આચાર જુદા અને વચલા 22 ભગવાન માટેના આચાર થોડાક જુદા પ્રકારના બતાવેલા છે. પ્રશ્ન એ થાય કે ભાઈ માત્ર જે સાધુ ભગવાનની અંદર જ આ જડતા ને વક્રતા છે, અમે આવીએ ક્યાંથી? ઉપરથી આવીએ અહીંયા? અતુલભાઈ, અમે ઉપરથી આવીએ અહીંયા ક્યાંથી આવીએ? ત્યાંથી જ અમે અહીંયા આવીએ છીએ. એટલે સંસારની અંદર જેટલી જડતા ને વક્રતા પોષેલી હોય અને મા બાપે જો કાળજી ન કરેલી હોય તો અહીંયા આવ્યા પછી દીક્ષા જીવનમાં પણ ગુરુ મહારાજના માટે માથાનો દુખાવો બની જાય એવી પણ શક્યતા બને. એટલે તમારે તમારા સંતાનનું ઘડતર કરવા માટે એનામાં જેટલી સરળતા આવે અને જેટલી એનામાં સમજણ વિકસિત થતી જાય
એના માટે તમારે પ્રયત્ન કરવાનો છે. જેટલો પ્રયત્ન તમે તમારા સંતાન પાછળ કરશો તો ગુરુની મહેનત એટલી ઓછી થશે, તો 45 આગમના રહસ્યોને પરમાર્થો એ સમજાવવાની દિશાની અંદર ગુરુ મહારાજ પુરુષાર્થ કરીને તમારા સંતાનોને મોક્ષ માર્ગે આગળ વધારી શકે. પણ જો આ વક્રતાને જડતા એના માટે એને કાઢવાનો પ્રયત્ન તમે નહીં કરેલો હોય તો ગુરુ મહારાજની આખી જિંદગી માત્ર એની જડતાને વક્રતાને કાઢવામાં જ પૂરી થઈ જાય અને એને આગમના રહસ્ય સમજાવવા સુધી ગુરુ મહારાજ પહોંચી શકે નહીં. માટે તમારા સંતાનોની અંદર પણ જેટલી સમજણ વિકસિત થતી જાય ને જેટલી સરળતા આવતી જાય એ માટેના પ્રયત્ન કરવાના છે. પણ વર્તમાન કાળમાં લગભગ ચારે બાજુ જુઓ તો મોટા ભાગે વક્રતા વધતી હોય છે, સમજણનો પણ અભાવ હોય છે. બાપ દીકરાને મોકલે છે બગીચામાં જા તું ગુલાબ, ચંપો, ચમેલી 4-5 અલગ અલગ જાતના ફૂલ લેતો આવ, અને કલાક પછી દીકરો ઘરે આવે છે અને ઘરે ફૂલ લાવવાના બદલે ગુલાબનો છોડ લઈને આવેલ છે, ચંપાનો છોડ લઈને આવેલ છે, જાસૂદનો છોડ લઈને આવેલ છે. અલિયા તને કીધું તું ફૂલ લાવવાનું, તું છોડ કેમ લઈને આવ્યો? પપ્પા હું બગીચામાં ગયો ને બગીચામાં સૂચનાનું બોર્ડ મારેલું હતું, અહીંયા ફૂલ તોડવાની મનાઈ છે. સમજી ગયા હવે દર્શનભાઈ? ફૂલ તોડવાની મનાઈ ને છોડ તોડવાની છૂટ. એમ આ એક જાતની વક્રતા છે, સમજણનો ભાવ નહીં, એક જાતની વક્રતા છે. ખિસ્સું કાપતા પેલો માણસ પકડાઈ ગયો બસની અંદર, અલિયા ખિસ્સા કાપવાના હલકા ધંધા કરે છે, ભાન નથી પડતી તું? અને શું કરું, તિજોરી તોડવાના ભારેખમ ધંધા નથી ફાવતા એટલે આ ખિસ્સા કાપવાના હલકા ધંધા કરું છું. આ બધી એક પ્રકારની વક્રતા છે. દીકરાને વાત કરે પપ્પા, અલ્યા પરીક્ષાની અંદર નપાસ થઈને આવ્યો દીકરો, રિઝલ્ટમાં ફેલ, અને ફેલ રિઝલ્ટ જોઈ અને પપ્પા ગુસ્સે થાય દીકરા ઉપર કે તારા જેવા દીકરા તો આ ધરતી માટે ભારબોજરૂપ થવાના છે. અને પપ્પા એટલે તો હું પાયલોટ થઈશ, પાયલોટ. ધરતીને મારો ભાર જ નહીં લાગે. રસિકભાઈ, આ છે કળિયુગની વક્રતા છે. આ વક્રતાને જડતા જેટલી આપણામાંથી રવાના થાય, અને નંબર 2 આપણા અંતરમાં જેટલી સરળતા આવે, સમજણ વિકસતી જાય, કેટલા અંશમાં આરાધકપણું આપણું બળવાન બનતું જાય. આ આરાધકપણું આપણામાં આપણા આશ્રિતોની અંદર વધે એ દિશાનો સમ્યક પુરુષાર્થનો સંકલ્પ કરી અને આ 10 કલ્પ એને આપણા જીવનમાં યથાશક્તિ ઉતારવાનો પ્રયત્ન અમારે પણ કરવાનો છે, તમારે પણ કરવાનો છે. હવે આપણે મૂળ સૂત્રની અંદર પ્રવેશ કરીએ. આ કલ્પસૂત્રની રચના કરનારા મહાપુરુષ કોણ છે અંગેની ભૂમિકા બતાવે છે કે અંતિમ સંપૂર્ણ 14 પૂર્વધર ભદ્રબાહુ સ્વામી મહારાજ સાહેબ, એમણે આ કલ્પસૂત્રની 8મા કર્મ પ્રમાદ નામના પૂર્વમાંથી રચના ઉદ્ધાર કરીને રચના કરેલી છે. એક પૂર્વ એટલે કે એક હાથીનું જેટલું વજન હોય એટલા પ્રમાણ સાઈનો ભૂક્કો, એમાં પાણી નાખી સાઈ બનાવીને જેટલું લખી શકાય એટલું જ્ઞાન જેમને કંઠસ્થ હોય એ એક પૂર્વધર કહેવાય. 2 પૂર્વધરની અંદર ડબલ 2 હાથી, 3 પૂર્વધર એટલે 4, 8, 16 એમ કરતા કરતા અંતિમ 14 પૂર્વ, 14 પૂર્વ ભેગા કરવામાં આવે તો 16,383 હાથી. એનું જેટલું વજન હોય એટલો સાઈનો ભૂક્કો, એમાં પાણી નાખીને લખવામાં આવે સાઈ દ્વારા, અને જેટલું લખાય એ બધું જ એને કંઠસ્થ હોય. મતલબ કે જ્ઞાનનો એક મહાસાગર જેના અંતરમાં ઘૂઘવાતો હોય એવા 14 પૂર્વધર ભદ્રબાહુ સ્વામી મહારાજ સાહેબ, એમણે આની રચના કરેલી છે. પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ. આવા મહાજ્ઞાની પુરુષો એટલે એના ઉપર આપણને સહજ વિશ્વાસ જાગૃત થાય તો એમના વચનની અંદર ક્યારેય પણ શંકા પ્રગટ થઈ શકે નહીં. તો એવા કલ્પસૂત્રનું વાંચન પર્યુષણની અંદરથી 4થા દિવસથી શરૂ થાય. એમાં પર્યુષણના પણ છેલ્લા 5 દિવસના 5 કર્તવ્ય દેખાડવામાં આવે છે. જેમ પર્યુષણના 8 દિવસના 5 કર્તવ્ય અમારી પ્રવર્તન વગેરેની વાત કરી, એમ છેલ્લા 5 દિવસના પણ 5 કર્તવ્ય બતાવે છે. અહીંયા બતાવે છે જેમ તમામ મંત્રોની અંદર નમસ્કાર મહામંત્ર શિરોમણી છે. તમામ તીર્થોમાં શત્રુંજય તીર્થ એ શિરોમણી કહેવાય. તમામ પર્વતોમાં મેરુ પર્વત એ મુખ્ય કહેવાય. એવી રીતે તમામ સૂત્રોની અંદર, આગમોની અંદર કલ્પસૂત્ર એ શિરોમણી છે. અને કલ્પસૂત્રને 21 વખત
પરિપૂર્ણ સાંભળવાનું કામ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો સતત ભવમ તિરઈ 7-8 ભવની અંદર એ ભવને તરી જાય, ભવસાગરને પેલે પાર પહોંચી જાય આવો પ્રભાવ કલ્પસૂત્રના શ્રવણનો છે. એટલે શ્રદ્ધાપૂર્વક 21 વર્ષ સુધી લાગ લગાટ આપણે આ કલ્પસૂત્ર સાંભળવાના માધ્યમથી આપણા 7-8 ભવની અંદર મોક્ષનું બુકિંગ કરાવવાનો સંકલ્પ કરીએ. 5 કર્તવ્ય બતાવે છે પર્યુષણના. પહેલા નંબરમાં ચૈત્ય પરિપાટી, બીજા નંબરમાં તમામ સાધુ ભગવાનને વંદન કરવાના, ત્રીજા નંબરમાં સંવત્સરી પ્રતિક્રમણ, ચોથા નંબરમાં પરસ્પર સાધર્મિકોને સાવત્સરિક સમાપના, અને 5મા નંબરનું કર્તવ્ય છે અઠ્ઠમનો તપ. છેલ્લા 3 દિવસમાં અઠ્ઠમનો તપ. ઘણા બધા ભાવુકો 28ની અંદર પણ છેલ્લે જોડાયેલા છે સિદ્ધિ તપના તપસ્વીને કંપની આપવા માટે. કદાચ 28માં રહી ગયા તો પણ કમસે કમ અઠ્ઠમનો તપ તો આપણા માટે કમ્પલસરી છે જ. તો અઠ્ઠમના તપ માટે અહીંયા નાગકેતુનું દ્રષ્ટાંત બતાવે છે. ચંદ્રકાંતના નગરી વિજયસેન નામનો રાજા શ્રીકાંત નામનો શેઠ છે, એની શ્રી સખી નામની પત્ની છે. એને નાના બાળકનો જન્મ થાય, જન્મની સાથે જ ઘરની અંદર પર્યુષણ હું અઠ્ઠમ કરીશ એવી વાતચીત સાંભળે છે. અને પૂર્વ ભવની અંદર અઠ્ઠમની ભાવનાની અંદર કાળ કરી ગયેલો તો આ નાગ કેતુ, અને જન્મની સાથે અઠ્ઠમ શબ્દ સાંભળતા જાતિસ્મરણ જ્ઞાન થાય. પોતાની સ્ટેપ મધર સાવકી માતાએ પોતાને મારી નાખેલો હતો, સળગાવી નાખેલો હતો, પણ કલ્યાણ મિત્ર એના દ્વારા ધર્મની શરણાગતિ સ્વીકારું તો આ બધા ત્રાસમાંથી છુટકારો કાયમી ધોરણે મળે એ સાંભળ્યું, અને હું પણ ધર્મની શરણાગતિ સ્વીકારું, અને ધર્મની શરણાગતિના પ્રતીક તરીકે આવનારા પર્યુષણની અંદર તું અઠ્ઠમ કરજે. કલ્યાણ મિત્રની પ્રેરણા ઝીલી અને સંકલ્પ કરે છે કે પર્યુષણમાં હું અઠ્ઠમ કરીશ. અને અંતિમ ભાવના નવા ભવની અંદર પ્રથમ ભાવના રૂપે ટ્રાન્સફર થઈ જાતિસ્મરણ જ્ઞાન થાય અને પોતાના માતાનું દૂધ પીવાનું બંધ કરે છે. પેલો બીજો ત્રીજો 3 દિવસ સુધી નથી અન્ન લીધું, નથી ભોજન લીધું, નથી કંઈ, પોતે પાણી પણ પીધું, માતાનું દૂધ પણ નથી પીધું, અને એના કારણે બેહોશ જેવી સ્થિતિની અંદર ઢળી પડે છે. માતા પિતાને થયું કે આ કાળ કરી ગયેલ છે, દાટવા માટે જાય છે. અને આ બાજુ ધર્ણેન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય. રાજાનો રિવાજ હતો એ વખતનો કે જે આ ઘરની અંદર દીકરો ન હોય એના ઘરનું ધન બધું રાજા ગ્રહણ કરી લે. આ દીકરો એક્સપાયર થઈ ગયો સમાચારની સાથે શ્રીકાંત શેઠ, એને પણ હાર્ટ એટેક આવે, એ પણ પરલોક ભેગો થાય અને રાજાના માણસો ધન લેવા માટે આવે. આ બાજુ ધર્ણેન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય છે. રાજપુરુષોને ધન ગ્રહણ કરતા અટકાવે છે. ભાઈ આનો તો દીકરો જીવતો છે, તમે કેમ ધનને ગ્રહણ કરો છો? ભાઈ મરી ગયો એટલે તો ગઈકાલે દાટી આવ્યા, બતાવું તમને જો જીવતો છે. અને ધર્ણેન્દ્ર બ્રાહ્મણના વેશની અંદર આવેલો, જ્યાં દાટેલ છે ત્યાંથી બહાર કાઢે છે અને મોઢાની અંદર અંગૂઠો મૂકવાનું કામ કરે, અમૃતનું સિંચન કરે. અને નાગ કેતુ હોશમાં આવે છે, જાગ્રત થાય, આંખ ખોલવાનું કામ કરે. અને નાગ કેતુ જે છે એનો અઠ્ઠમ આ રીતે પરિપૂર્ણ થયો. તમે કોણ છો? તો કે હું ધર્ણેન્દ્ર છું, નાગ નિકાયનો ઇન્દ્ર. અને આ નાગ કેતુની ગયા ભવની અધૂરી ભાવના આ ભવમાં એણે પરિપૂર્ણ કરી અઠ્ઠમની સાધના કરેલી છે. તો નાગ કેતુએ જેમ જન્મની સાથે જ પર્યુષણની અંદર અઠ્ઠમ કર્યો, તો આપણે સૌએ પણ અઠ્ઠમ કરવો જોઈએ. અઠ્ઠમ નામનું આ કર્તવ્ય બતાવવામાં આવે છે. હવે મૂળ સૂત્ર શરૂ થાય છે 10:05 થી ક્યાં સુધી ચલાવું? 10:30 સુધી ચલાવું. આજે મૂળ સૂત્ર હવે શરૂ થાય છે. અત્યાર સુધી 10 કલ્પ વાંચ્યા. જો અનુકૂળતા તો 10:30 સુધી લઉં છું. પુરીમાં ચરીમાણ કપ્પો મંગલમ વદ્યમાણ તિત્તમ ય પરિકૈયા જીણ ગણ હરાઈ થેરાવલી ચરિતમ. સમણ ભગવાન મહાવીર મહારાજા એનો કલ્પ એટલે કે એમનું સંપૂર્ણ જીવન ચરિત્ર એ અહીંયા વૃક્ષના મૂળ તરીકે છે. ત્યાર પછી ગણધર ભગવંત અને ગણધરવાદ અને સ્થવિરાવલી, ત્યાર પછી સામાચારીનું વ્યાખ્યાન, અને વચ્ચે પાર્શ્વનાથ ભગવાન, નેમિનાથ ભગવાન એમનું જીવન ચરિત્ર, અને ઋષભદેવ પરમાત્મા એમનું પણ જીવન ચરિત્ર અહીંયા કહેવામાં આવશે.
તેણમ કાલેનમ તેણ સમેણમ સમણે ભૈવમ મહાવીર પંચ અતુત્તરે વત્તા તમ જા અતુત્તરાયમ ચુએ જઈ ગબમ કંદે અથુરાયમ જુવા ગભાવ ગબમ સારીએ હતુત્તરાયમ જાય અથુત્તરાયમ ઊંડે વિતા ગારણ ગારિયમ પવયે હતુત્તરાયમ અંતે અણુત્તરે નિવાગાય નિરાવણ કસને પડીબને કેરોવર નાનંદ સણે સમપન્ને સાઈના પરિનુવે ભૈવમ આખું સૂત્ર ભગવાનના જીવનનું સંક્ષેપની અંદર દેખાડવામાં આવે છે. સોમ ભગવાન મહાવીર મહારાજા ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની અંદર એમનું ચેવન થયું, ગર્ભ સંવરણ થયું, જન્મ થયો, દીક્ષા થઈને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું અને ભગવાનનું નિર્વાણ કલ્યાણક એ સ્વાતિ નક્ષત્રની અંદર ચંદ્રનો યોગ થતાની સાથે થાય છે. તો અહીંયા ભગવાન જે છે એમનું ચેવન કલ્યાણકનું વર્ણન બતાવે છે. અષાઢ સુદ છઠના મધ્યરાત્રિના સમયે 10મા દેવલોકમાંથી પોતાનું 20 સાગરોનું આયુષ્ય પરિપૂર્ણ કરી અને આ જ ભરત ક્ષેત્રની અંદર ઋષભદત્ત નામનો બ્રાહ્મણ અને એની દેવાનંદા નામની બ્રાહ્મણી જે છે એની કુક્ષીની અંદર મધ્યરાત્રિના સમયે શ્રવણ ભગવાન મહાવીર મહારાજાનો જીવ કુક્ષીની અંદર પધારે છે અને જેવા પ્રભુજી પધારે છે એની સાથે જ દેવાનંદા બ્રાહ્મણી પણ અત્યંત મંગલકારી, કલ્યાણકારી અને આરોગ્યને આપનારા, ઈશ્વરીયને આપનારા એવા 14 મહાસ્વપ્ન જોઈ અને દેવાનંદા બ્રાહ્મણી જાગૃત થાય છે અને દેવાનંદા બ્રાહ્મણી આ 14 સ્વપ્ન જોઈને અત્યંત ખુશખુશાલ થાય છે, પ્રસન્ન થાય છે અને જાગૃત થઈ અને જે શયનખંડની અંદર ઋષભદત્ત બ્રાહ્મણ છે ત્યાં જાય છે. ત્યાં જઈ અને જય વિજયથી એમને વધાવવાનું કામ કરે છે અને જય વિજયથી વધાવી અને એમને જાગૃત કરે છે અને જાગૃત થયેલા જાગેલા એવા ઋષભદત્ત બ્રાહ્મણ એમની સમક્ષ દેવાનંદા બ્રાહ્મણી વાત કરે છે કે હે દેવાનું પ્રિય, આજે મધ્યરાત્રિના સમયે અર્ધ જાગૃત અવસ્થામાં અર્ધ સુસુપ્ત અવસ્થાની અંદર હતી ત્યારે 14 મહાસ્વપ્ન હાથી, ઘોડો, હાથી વગેરે 14 મહાસ્વપ્ન મેં જોયેલા છે. તો હે દેવાનું પ્રિય, 14 મહાસ્વપ્નનું કેવા પ્રકારનું ફળ મને પ્રાપ્ત થશે આ પ્રકારનો પ્રશ્ન કરે છે. સ્વપ્નનો ફલાદેશ જાણવાની ઝંખના વ્યક્ત કરે છે અને દેવાનંદા બ્રાહ્મણી પાસેથી આવા પ્રકારના 14 સ્વપ્નને જાણી અને ઋષભદત્ત બ્રાહ્મણ એ પણ વરસાદથી સિંચાયેલી જમીન જેમ લીલી છમ બને એવી રીતે પોતાનું મન અત્યંત પ્રફુલ્લિત થાય છે અને 14 સ્વપ્ન એને પોતે અવધારણ કરે છે, એને યાદ કરે છે, મગજમાં ધારણ કરે છે અને એના ઉપર ચિંતન મને ઉહાપો કરીને કહે છે હે દેવાનું પ્રિય, તમે કલ્યાણને કરનારા, મંગલને કરનારા, ધન ધાન્યને આપનારા, ઈશ્વરીયને આપનારા, આરોગ્ય અને દીર્ઘ આયુષ્ય વગેરેને આપનારા એવા પ્રકારના મહાસ્વપ્ન જોયેલા છે. એના કારણે તમને 5 ઇન્દ્રિયના સુખનો લાભ થશે, તમને પુત્રનો લાભ થશે અને 9 માસ અને 8 દિવસ પરિપૂર્ણ થયા પછી અત્યંત સુકોમળ હાથ પગવાળા અને સંપૂર્ણ પંચેન્દ્રિય જેની છે તેવા પ્રકારના અને ચંદ્ર જેવા સૌમ્ય અને સૂર્ય જેવા તેજસ્વી અને જેનું દર્શન અત્યંત પ્રિય છે એવા પ્રકારના પુત્ર રત્નને તમે જન્મ આપવાનું કામ કરશો અને પુત્ર રત્ન એ પણ 1008 લક્ષણોથી યુક્ત હશે. અહીંયા બતાવે છે કે તીર્થંકર ભગવાનને ચક્રવર્તી એના 1008 લક્ષણો હોય છે, બલદેવ ને વાસુદેવ એના 108 લક્ષણો હોય છે અને એ સિવાયના પુણ્યશાળી જીવ હોય એના 32 લક્ષણ હોય છે. એ 32 લક્ષણ કયા તો દેખાડે છે. સંક્ષેપની અંદર બોલું છું. 7 પ્રકારના અંગો જેના લાલ વર્ણના હોય, નખ, હાથ, પગ, જીભ, ઓઠ, તાળુઓ અને આંખનો ખૂણો જેનો લાલ હોય, 6 ચીજ જેની ઊંચી હોય, બગલ, હૃદય, ડોક, નાક, નખ વચલો ભાગ જેનો ઉપસેલો હોય અને મુખ. એવી રીતે 5 ચીજ જેની સૂક્ષ્મ હોય, પતલી હોય, દાંત પતલા હોય, ચામડી, વાળ, આંગળીના પર્વ અને નખ જેના પતલા હોય. એ રીતે 5 ચીજ જેની દીર્ઘ હોય, આંખ લાંબી હોય, હૃદય દીર્ઘ હોય, નાક લાંબુ હોય, હડપચી લાંબી હોય અને હાથ પણ જેના લાંબા હોય. આ 5 ચીજ જેની લાંબી હોય, 3 વસ્તુ જેની વિસ્તૃત હોય, કપાળ, છાતી અને મોઢું. એવી રીતે 3 વસ્તુ જેની ગંભીર હોય, જેનો સ્વર ગંભીર હોય, જેની નાભી ગંભીર હોય અને જેનું સત્વ એ પણ ગંભીર હોય. આવા 32 પ્રકારના લક્ષણવાળા હોય તો એ પુણ્યશાળી, ભાગ્યશાળી કહેવાય છે. બતાવે છે અહીંયા કે આખું શરીર એની શોભા મુખની અંદર છે અથવા તો સંપૂર્ણ શોભા એ મુખની અંદર કહેવાય અને મુખ કરતા પણ નાક એ ચડિયાતું છે અને નાક એના કરતા પણ લોચન એટલે કે આંખ જે છે એ શ્રેષ્ઠ કહેવાય છે. જેવા પ્રકારની આંખ હોય તેવા પ્રકારનું શીલ હોય, જેવા પ્રકારની નાક હોય તેવા પ્રકારની સરળતા હોય, જેવા પ્રકારનું રૂપ હોય તેવા પ્રકારનું એને ધન પ્રાપ્ત થાય
અને જેવા પ્રકારનું શીલ હોય, કેરેક્ટર હોય, એવા પ્રકારના એના જીવનની અંદર ગુણ હોય છે. 6 વ્યક્તિ અત્યંત સાત્વિક કહેવાય છે. અત્યંત લાંબો માણસ, અત્યંત ટૂંકો માણસ, અત્યંત જાડો અને અત્યંત પતલો, અત્યંત કાળો અથવા અત્યંત શ્વેત વર્ણનો, ગૌર વર્ણનો, ઉજળો, આવા પ્રકારની 6 વ્યક્તિ અત્યંત સાત્વિક કહેવાય છે. અને સપના જે છે એના દ્વારા વ્યક્તિ કયા ભાવમાંથી આવેલ છે ને કયા ભાવમાં જવાની છે એ પણ જાણી શકાય છે. તો એ બતાવે છે કે મનુષ્ય એનું જીવન કેવા પ્રકારનું છે એના દ્વારા મુખ્યપણે ઓળખી શકાય. જે વ્યક્તિ ધર્મમાં રત હોય, મગ્ન હોય, ધર્મની શ્રદ્ધાવાળો હોય, સૌભાગ્યવાળો હોય, નિરોગી હોય, જેને સપના સારા આવતા હોય, ન્યાય નીતિવાળું જીવન હોય અને કવિ જેવું જેનું હૃદય સંવેદનશીલ હોય, તો એ વ્યક્તિ દેવલોકમાંથી આવેલો હોય અને દેવલોકની અંદર જવાનો હોય. એવી રીતે જે વ્યક્તિ નિર્દંભ હોય, દયાળુ હોય, દાનવીર હોય, 5 ઇન્દ્રિયોનું દમન કરનાર હોય, બાહોશ હોય ને સરળ હોય, તો મનુષ્યમાંથી થયેલો એને મનુષ્ય ફરીથી બનવાનો હોય, આવતા ભૂમાં પણ મનુષ્ય થાય. અને જેના જીવનની અંદર માયા, લોભ વધારે હોય અને જે આળસુ હોય, જે ખાઉદરો હોય, એવા પ્રકારની જેની ચેષ્ટા હોય, તો એ તિર્યંજ ગતિમાંથી આવેલ છે ને ભવિષ્યમાં તિર્યંજ ગતિમાં જવાનો છે એવું સૂચિત થાય છે. અને જે વ્યક્તિ અત્યંત તીવ્ર રાગવાળો હોય, પોતાના સ્વજન પ્રત્યે ભયંકર દ્વેષવાળો હોય, જેની ભાષા અત્યંત બરછટ હોય, કર્કશ હોય, કડવી હોય અને મૂર્ખાની સંગતિ કરનાર હોય અને 7 વ્યસનોને ધારણ કરનારો હોય, તો માણસ ગયા ભવમાં નરકમાંથી આવેલો હોય અને આવતા ભવમાં પણ એ નરકમાં જવાનું એવું સૂચિત થાય છે. બતાવે છે અહીંયા કે આંખમાં જેને ચિકાશ હોય એ સૌભાગ્ય દેખાડે, દાંતમાં ચિકાશ હોય એ ભોજનનું સુખ દેખાડે, જેનો પરસેવો એ ચિકાશવાળો હોય એ સુખી દેખાડે છે, અને જેના પગની અંદર, પગના તળિયામાં ચિકાશ હોય એ વ્યક્તિને વાહનનું સુખ હોય, જેની છાતી વિશાળ હોય ધન ધાન્ય વિશાળ પ્રાપ્ત કરનાર થાય, જેનું માથું વિશાળ હોય એ રાજા જેવી પોસ્ટને સત્તાધારી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે, જેની કેળ મોટી હોય એ અનેક દીકરા દીકરીને પ્રાપ્ત કરે છે, અને જેના પગ મોટા હોય, લાંબા હોય એ સતત સુખી હોય. આવા પ્રકારનું અહીંયા ફલાદેશ બતાવે છે. ઋષભદત્ત બ્રાહ્મણ એ દેવાનંદા બ્રાહ્મણી સમક્ષ પોતે વાત કરે છે. આવા સર્વ લક્ષણોથી યુક્ત એવા પ્રકારના પુત્ર રત્નને તમે જન્મ આપવાનું કામ કરશો, અને પુત્ર રત્ન પણ મોટા થઈ યુવાની પામશે ત્યારે ઋજુવેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ એ 4 વેદના પારગામી થશે. પોતે બ્રાહ્મણ છે એટલે બ્રાહ્મણની દ્રષ્ટિથી પોતે ફલાદેશ દેખાડવાનું કામ કરે છે. ઇતિહાસના અને નિઘંટુ વગેરે શાસ્ત્રના પણ પારગામી થશે. સર્વ શાસ્ત્રોના ધારણ કરનારા અને પારગામી થશે. સાંખ્ય શાસ્ત્રમાં પણ વિશારદ થશે. વ્યાકરણ, છંદ, નિરુક્ત, જ્યોતિષ વગેરે આપણા બ્રાહ્મણના શાસ્ત્રો એ બધાની અંદર પારગામી એવો મહાપરાક્રમી અને મહાપુણ્યશાળી એવો પુત્ર રત્ન એને તમે જન્મ આપવાનું કામ કરશો. અને આ તમારા સપના ખરેખર આરોગ્ય, દીર્ઘ આયુષ્ય અને મંગલને ઐશ્વર્યને આપનારા છે. આ રીતે ફરીથી એ સપનાના ફલાદેશ કહી અને એની ઉપગુણના અનુમોદના કરવાનું કામ કરે છે. દેવાનંદા બ્રાહ્મણી પણ એવમેવ દેવાણું પિયા તહમેવ દેવાણું પિયા અવિતહમેવ દેવાણું પિયા. દેવાનંદા બ્રાહ્મણી પણ સપનાના ફલાદેશ સાંભળી અને એનો સ્વીકાર કરે છે. હે દેવાનું પ્રિય, આપ જે પ્રમાણે કહો છો એ પ્રમાણે જ સપનાના ફળને હું સ્વીકારું છું, એની શ્રદ્ધા કરું છું, એમાં મને બિલકુલ શંકા નથી. એ પરમ સત્ય છે. જે મને ગમતા હતા એવા જ પ્રકારના ફલના આદેશને, સપનાના ફલના આદેશને આપે સંભળાવેલ છે. એવા દેવાનું પ્રિય, આપને પણ ધન્ય હો, આપનો પણ જય હો, આપનો વિજય હો. આ રીતે દેવાનંદા બ્રાહ્મણી પણ ઋષભદત્તા બ્રાહ્મણ એને પણ જય વિજયથી વધાવવાનું કામ કરે છે. આ રીતે ભગવાન જે છે એના દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીની અંદર 82 દિવસ પરિપૂર્ણ થાય છે. અને આ બાજુ પહેલા દેવલોકના ઇન્દ્ર, જેના અનેક પ્રકારના નામ અહીંયા શતકર્તુ, પુરંદર, સહસ્રાક્ષ વગેરે નામ અહીંયા બતાવેલા છે. અને એવા ઇન્દ્ર મહારાજ પૂર્વ ભવની અંદર શતકર્તુ એટલે 100 વખત શ્રાવકની પડીમાને વહન કરેલી હતી, માટે ઇન્દ્રનું નામ શતકર્તુ પડે છે. અને પોતે પોતાના નિર્મળ અવધિ જ્ઞાનથી ભરત ક્ષેત્રને જોવાનું કાર્ય કરતા હોય છે. ભરત ક્ષેત્રની અંદર મારું કર્તવ્ય શું અદા કરવાનું બાકી રહેશે એ અવધિ જ્ઞાનથી વિચારી અને આગળ વધતા હોય છે. તેવા ઇન્દ્રનું અહીંયા નામ શતકર્તુ કઈ રીતે પડ્યું તો બતાવે છે કે ઇન્દ્ર પોતે ગયા ભવની અંદર પૃથ્વીભૂષણ નામના નગરની અંદર પ્રજાપાળ નામનો રાજા હતો અને કાર્તિક નામના શેઠ હતા. એને શ્રાવકોની પડીમાં
એ 100 વખત વહન કરેલી હતી. શ્રાવકની પડીમાં કેટલી આવી અતુલભાઈ? 11 પડીમાં શ્રાવકોની, અને સાધુ ભગવાનની 12 પડીમાં આવે. તો શ્રાવકોની 11 પડીમાં 100 વખત વહન કરેલી હતી પૂર્વ ભવની અંદર. એટલે પછીના ભવમાં ઇન્દ્ર થાય તેનું નામ પડે છે શતક્રતુ. ક્રતુ એટલે શ્રાવકની પડીમાં. તો એવા અત્યંત નિર્મળ સમ્યક દર્શનને ધારણ કરનારા કાર્તિક શેઠ, અને એ ગામની અંદર ગૈરિક નામનો એક તાપસ હતો. એ માંસ ખમણના પારણે માંસ ખમણ કરનારો હતો. ત્યાં ગામમાં આવેલો હતો. બધા લોકો એને પારણા પ્રસંગે વિનંતી કરે, પણ કાર્તિક શેઠ એને વિનંતી કરતા નથી. એટલે કાર્તિક શેઠ ઉપર મનમાં ગાંઠ બાંધેલી છે, ગુસ્સો આવે છે. અને આ બાજુ રાજા વિનંતી કરવા માટે આવે છે કે તમે પ્રજાને લાભ આપો છો પારણાનો, તો રાજાને લાભ કેમ ના આપો? રાજા, તારા ઘરે પારણા મારે જરૂર આવું, પણ કાર્તિક શેઠ જો પીરસવાનું કામ કરે તો હું આવું, બાકી નહીં. અરે, હું હમણાં આદેશ કરીશ, જરૂર આવશે કાર્તિક શેઠ, ચિંતા ના કરો. આવતું પારણું માંસ ખમણનું મારે ત્યાં જ કરવાનું છે. ગૈરિક તાપસ નક્કી કરે છે, સંમતિ આપે છે. અને આ બાજુ રાજા કાર્તિક શેઠને બોલાવે, તમારે આવવાનું છે મારા ઘરે ગૈરિક તાપસને પારણું કરાવવા માટે. નિર્મળ સમકીતિ એટલે મિથ્યા દ્રષ્ટિ, એને આ રીતેના સત્કાર સન્માનનું કાર્ય ન કરે. પરંતુ રાજાનો આદેશ છે, એ રાજ અભિયોગ તરીકે કહેવાય. અને એ છૂટ સમ્યક દર્શનમાં શાસ્ત્રકારે આપેલી છે કે રાજાનો આદેશ થાય ને કદાચ આપણા આચારની અંદર બાંધછોડ કરવી પડે તો તમારું સમ્યક દર્શન ઘવાતું નથી, ટકી રહેશે. એ સમ્યક દર્શનની અંદર આ 6 પ્રકારના અભિયોગની અંદર રાજાભિયોગ બતાવેલ યાદ કરી રાજાના આદેશનો સ્વીકાર કરે છે. રાજાનો આદેશ ન સ્વીકારે તો રાજા તમામ સંપત્તિ પણ લઈ લે અને દેશ નિકાલ કરવાનું પણ કામ કરે, એવી સંભાવના ઘણી ઊભી છે. પરિવાર માથે જોખમ ઊભું થાય. આવું ન બને માટે રાજાનો આદેશ સ્વીકારી અને કાર્તિક શેઠ રાજમહેલની અંદર જાય છે. ને એ વખતે ગૈરિક તાપસ એને પીરસવાનું કામ આવે છે. રાજાના આદેશથી ગૈરિક તાપસને પીરસવાનું કામ કાર્તિક શેઠ કરે. એ વખતે નાક ઉપર આંગળી ફેરવવા દ્વારા ગૈરિક તાપસ ઈશારો કરે છે કાર્તિક શેઠને, જોયું ને મેં તમારું નાક કાપ્યું ને, આ રીતે ઈશારો કરે છે, પરાભવ કરે છે એનો. અને આ બાજુ કાર્તિક શેઠ વિચારે છે, આવો પરાભવ તમારો સંસારમાં થાય ક્યારેય પણ, કોઈ પણ સંયોગમાં તમારા મનમાં વિચાર શું આવે? એમ ઘરે તમારો પરાભવ થાય, દુકાનમાં પરાભવ થાય, સમાજમાં પરાભવ થાય, કોઈ તમારું અપમાન કરે, બેહો બેહો કઈ સમજણ પડતી નથી તમને, આવું દીકરો તમારો પરાભવ કરે, એ વખતે વિચાર શું આવે? આના કરતા તો હવે બોલો નીતિનભાઈ, બહુ અઘરું છે. ભવિષ્ય ઉજળું હોય તો આ વિચાર ઉગે. આ વાત વનેચંદભાઈને નથી કહેતો, સભાના પ્રતિનિધિ તરીકે બોલું છું. બધાને લાગુ પડે છે. એકવાર સંકલ્પ કરી લો તમે કે ઘરની અંદર અપમાન જે દિવસે થાય ને 6 મહિનામાં દીક્ષા લઈ લેવી. આ ખરેખર શાસનની કાયા પલટ થઈ જાય. આ અભિગ્રહ તમે જો આ પ્રકારના લો, શાસનની ખરેખર કાયા પલટ થઈ જાય. એટલે જ કઉ છું ને, કાયા પલટ શાસનની થાય, તમારા આત્માનો પણ ઉદ્ધાર થઈ જાય. પણ અંદરમાં છે ને હજુ આત્મકલ્યાણ બેસેલું નથી. સંસારના અપમાન બધા કોઠે પડેલા છે, એના કારણે આ વિચાર ઉગતો નથી. એક જ વખત આખી જિંદગીમાં થયેલું અપમાન અને એનાથી અંતરાત્મા જાગૃત થઈ ગયો. ને કાર્તિક શેઠ વિચારે જ કે જો દીક્ષા લીધી હોત તો આવો મારો પરાભવ થાત નહીં. ભગવાનની આજ્ઞા હતી 8 વર્ષની ઉંમરે દીક્ષા લેવાની. મુનિ સુરત સ્વામી દાદાના હાથે રજોણનો સ્વીકાર કરેલો હોત તો મારું આ અપમાન થાત નહીં. અને જેવા જમાડવાનું કામ પતી ગયું અને બહાર નીકળે છે, ઘરે જવાના બદલે સીધા સમોસણ તરફ, મુનિ સુરત સ્વામી દાદા તરફ પોતાના ડગલા માંડવાનું કામ કરે છે. સવારે જેની દેશના સાંભળેલી હતી એ દાદાને જ મારું જીવન સમર્પિત કરી દઉં. ને ગામની અંદર ચારે બાજુ હવા ફેલાવા માંડી. કાર્તિક શેઠ દીક્ષા લે જ, કાર્તિક શેઠ દીક્ષા લે જ. આમ જોને કોની ભાષામાં તમે તમારી માટે વિચારી લો કે તમે દીક્ષા લેવાનું ડિક્લેર કરો, તમને કંપની આપનારા કેટલા નીકળે? અતુલભાઈ, મૌલિકભાઈ કેટલા નીકળે?
એકેયની હું વાત કરો છો? હા, ખુશામત કરે એની વાત નથી કરતો. હાથે કંપની આપનારા કેટલા નીકળે એનો પ્રશ્ન પૂછું છું. પ્રશ્ન મારો જુદો છે, જવાબ તમારો વકીલની ભાષામાં જુદો ના આપો. એકેય નહીં. હું વાત કરો છો તમે? ચાલો ગામની વાત છોડો, પરિવારમાંથી કેટલા નીકળે? એ લોકપ્રિય તો નથી, પરિવાર પ્રિય પણ નથી તમે, એમ શું વાત કરો છો? આ કાર્તિક શેઠ કેવા પરિવાર પ્રિય હતા. પરિવારના તમામ સભ્યો એની સાથે દીક્ષામાં જોડાઈ જાય છે. માત્ર પરિવાર પ્રિય નહીં, પરિવારના 25 લોકો જોડાય છે એમ નહીં, લોકપ્રિય એવા હતા. ગામના પણ એમના લોકો, કેટલાય શેઠિયાઓ એ પણ એમની સાથે જોડાય. નેટ 1008 લોકોની સાથે કાર્તિક શેઠ મુનીશ્વર સ્વામી દાદાના હાથે રજોહરણનો સ્વીકાર કરે છે. કેવી લોકપ્રિયતા પ્રાપ્ત કરેલી હશે ને કેવા પરિવારમાં પણ પ્રિય હશે. એમના વગર આપણે સંસારમાં રહી શકીએ નહીં. એ નીકળાતો આપણે પણ એમની સાથે આત્મકલ્યાણના માર્ગે નીકળીએ. એટલે ધર્મી પરિવાર પ્રિય પણ હોવો જોઈએ ને લોકપ્રિય પણ હોવો જોઈએ, એવું આના દ્વારા સૂચિત થાય છે. આપણે કમસે કમ લોકપ્રિય ન બનીએ કે પરિવાર પ્રિય ન બનીએ તો પણ પરિવારમાં અપ્રિય તો નથી જ બનવું, લોકોમાં અપ્રિય તો નથી જ બનવું. આપણા વ્યવહાર દ્વારા, આપણી વાણી દ્વારા એટલો પણ સંકલ્પ જો કરો તો જગન્ય બોધપાઠ તમે આત્મસાત કરેલો કેવાશે. આ બાજુ દીક્ષા લીધી એમની, દીક્ષા લીધા 14 પૂર્વના પારગામી થયા. 14 પૂર્વ એટલે કેટલું જ્ઞાન? કેટલું દર્શનભાઈ હમણાં હું બોલેલો હતો? 16,383 હાથીના વજન જેટલી સાઈનો ભૂક્કો, એમાં પાણી નાખીને લખવાનું, જેટલું લખાય એ યાદ રાખવાનું. આ 14 પૂર્વના પારગામી બન્યા કાર્તિક શેઠ દીક્ષા લીધા પછી, અને કાળ કરી અને દેવલોકની અંદર સૌધર્મ ઇન્દ્રની પોસ્ટ ઉપર ગોઠવાઈ ગયા. જે સૌધર્મ ઇન્દ્ર ભગવાનને ખોડામાં લઈ, સમણ ભગવાન મહાવીર મહારાજને ખોડામાં લઈને બેસવાના છે જન્માભિષેકના સમયે. આવું સૌભાગ્ય જેને પ્રાપ્ત થયું એવા ઇન્દ્રની પોસ્ટ ઉપર સૌધર્મ ઇન્દ્ર તરીકે કાર્તિક શેઠ ગોઠવાયેલા છે. અને પેલો ગૈરિક તાપસ જેને પરાભવ કરેલો છે એ પોતે એના હાથી તરીકે, ઈરાવણ હાથી તરીકે ગોઠવાઈ જાય અને પોતાના માથા ઉપર ઇન્દ્રને બેસેલો જોયો અને વિચારે કે આ કોણ છે? આ તો મારો પૂર્વભાવનો શત્રુ અને બિહામણું ડરામણું સ્વરૂપ ધારણ કરે છે. અને એ વખતે ઇન્દ્ર પોતે વજ્ર દેખાડવાનું કામ કરે, વજ્રમાંથી તણખા ઝરે અને પેલો ઈરાવણ હાથી એકદમ ગભરાઈ ગયો અને સેવામાં ગોઠવાઈ જાય. અને ઇન્દ્ર વિચારે કે ક્યારેય પણ ઈરાવણ હાથી માથું ઊંચકે નહીં ઇન્દ્રની સામે. આ કેમ મારી સામે માથું ઊંચકે છે? નવો આવેલો ઈરાવણ હાથી કેમ મારી આજ્ઞામાં રહેતો નથી? અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે તો ખ્યાલ આવે, ઓહ આ તો ગૈરિક તાપસ છે. ગૈરિક તાપસે એક વખત અપમાન કરેલું હતું નાકે આંગળી ફેરવવા દ્વારા, અને આખી જિંદગી પોતાનો પરાભવ થાય. દેવ હોવા છતાં પણ હાથીનું રૂપ ધારણ કરીને ઇન્દ્રને પોતાના મસ્તક ઉપર, ખભા ઉપર ધારણ કરવા પડે, બેસાડવા પડે પોતાની પીઠ ઉપર. એવા પ્રકારનું કર્મનો ઉદય જીવનભર માટે ભોગવવાનું આવ્યું. આ જાણી અને આપણે ક્યારેય પણ કોઈનો પરાભવ કરવો નહીં એવો નિર્ણય કરવાની આવશ્યકતા છે. એક વખત પરાભવ કોકનો કરી અપમાન કરીએ અને ભવાંતરમાં આખી જિંદગી આપણો પરાભવ થાય, આપણું ઇન્સલ્ટ થાય, એવા પ્રકારનું કર્મ આપણે ભોગવવું પડે. આવું ન બને માટે ક્યારેય પણ કોઈનો પરાભવ કરવો નથી એવો સંકલ્પ કરવાની આવશ્યકતા છે. અહીંયા ઇન્દ્ર મહારાજ, ઇન્દ્ર ઉપયોગ મૂકે છે અવધિ જ્ઞાનથી અને જુએ છે તો આ અંતિમ તીર્થંકર પરમાત્મા ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીની અંદર પધારેલ છે. મહાણકુંડ ગ્રામ નગરની અંદર અવધિ જ્ઞાનથી જુએ છે ને ત્યાં ને ત્યાં જ ભગવાન જે દિશામાં હતા એ દિશાની અંદર ડગલા માંડી અને નમુથુનમ સૂત્ર દ્વારા ભગવાનની સ્તવના કરે છે. અને આ બાજુ હરિણેગમસી દેવ એને આદેશ કરવાનું પણ કામ કરે છે કે તમે ત્રિશલા માતાની કુક્ષીની અંદર જે ગર્ભ છે એનું સંવરણ,
એ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીની અંદર કરો ને દેવાનંદા બ્રાહ્મણી કુક્ષીની અંદર જે ભગવાન મહાવીર મહારાજા છે એમનું સંવરણ તમે ત્રિશલા માતાની કુક્ષીમાં કરો. એ આદેશ પછી કરે છે. બપોરના પ્રવચનની અંદર બધી વાત આવશે. પણ અત્યારે તો ઇન્દ્ર મહારાજ જે દિશાની અંદર ભગવાન છે એ દિશામાં 7-8 ડગલા ચાલી અને નમુથુડમ સૂત્ર બોલવાની મુદ્રામાં યોગ મુદ્રાની અંદર ડાબો ઢીચણ ઊંચો કરી જમણો ઢીચણ નીચે રાખી અને પોતે સિંહાસનથી નીચે ઉતરી ભગવાન તરફ મસ્તક ઝુકાવી અને હૃદયના અહોભાવ બહુમાનપૂર્વક નમુથુડમ સૂત્ર બોલવા દ્વારા ભગવાનની સ્તવના કરે છે. નમોથુડમ હરિયંતાણમ ભગવંતાણમ આયગ્રામ તીર્થાણમ સ્વયં સમુદ્દાણમ એટલે કે હરિયંત ભગવાનને નમસ્કાર આદિને કરનારા, ધર્મની આદિ કરનારા, તીર્થને કરનારા, સ્વયં સંબુદ્ધ પુરુષમાં ઉત્તમ, પુરુષમાં સિંહ સમાન, પુરુષમાં શ્રેષ્ઠ પુંડરીક કમળ સમાન નિર્લેપ, પુરુષ એટલે જીવોની અંદર શ્રેષ્ઠ ગંધ અસ્થિ જેવા, લોકોમાં ઉત્તમ, લોકોના નાથ, લોકને હિતકારી, લોકમાં દીપક સમાન પ્રકાશક, લોકનો પ્રદ્યોત કરનાર એટલે ગણધર ભગવાનની સ્થાપના કરનારા, અભયને દેનારા, ચક્ષુને દેનારા, માર્ગને દેનારા, શરણને દેનારા, બોધિને આપનારા, જીવ એટલે લોકોનું જીવનને દેનારા, ધર્મને દેનારા, ધર્મના દેશક, ધર્મના નાયક અને ધર્મના સારથી એવા ભગવાન મહાવીર મહારાજા આપને નમસ્કાર હો એવા પ્રકારના ભાવથી નમુથુણમ સૂત્ર બોલવાનું કામ કરે છે. અને છેલ્લે જે હમણાં પહેલા વ્યાખ્યાનો અંતિમ શબ્દ બોલ્યો કે ધમ્મ સારહીણમ એટલે કે મારા ધર્મરથના સારથી એવા પરમાત્મા આપને હું નમસ્કાર કરું છું. તો સારથી તરીકે કેમ ભગવાનનું નામ અહીંયા બોલવામાં આવે છે? તો કે મેઘ કુમારના જીવનની અંદર ભગવાન એ સારથી બનેલા હતા. ભગવાનની દેશના સાંભળીને જેને વૈરાગ્ય ભાવ જાગૃત થયો, દીક્ષા લીધી, દીક્ષા લઈ અને નૂતન મુનિ હોવાના કારણે ઉપાશ્રયની અંદર સંતારો ઠેઠ દરવાજા પાસે આવે છે. રાતના અવર જવર કરતા મહાત્માઓના પગ પડે અને પગના અંદર રહેલી રચકણથી પોતાનો સંતારો ભરાઈ ગયો અને વિચારે છે ક્વમે સુખ સૈયા ક્વચ ઇદમ ભૂલુંઠનમ કે ગઈકાલની મારી મોરના પીછાની પથારી, હંસના પીછાની સુખકારી એવી પથારી ક્યાં, અને આ તો મહાત્માની ધૂળથી ખરડાયેલો આખો સંથારો, એની અંદર મારે સુવાનું, કઈ રીતે હું આ દુઃખ સહન કરી શકીશ, કઈ રીતે મારું જીવન પસાર થઈ શકશે? એના કરતા તો હવે સવારે ભગવાન પાસે જઈ ભગવાનને પૂછી અને ભગવાનને ઓઘો આપીને પાછો હું પહોંચી જાઉં. રાજમહેલની અંદર આ પ્રકારનો વિચાર કરે છે. સવારના ઉઠીને ભગવાન પાસે જાય છે અને ભગવાનને પાસે હજી પહોંચે સમોષણની અંદર પોતાના ભાવ વ્યક્ત કરે એની પહેલા જ ભો મેહા દુચ્ચિંતિયમ તય, હો મેઘ કુમાર તમે બહુ ખરાબ વિચાર કર્યો, ઓઘો મૂકવાનો વિચાર કર્યો એ બહુ નબળો વિચાર. કેવા કેવા કષ્ટો તમે સહન કર્યા પૂર્વ ભવની અંદર, એની સામે આ કષ્ટ નગણ્ય છે, બિલકુલ કષ્ટ કહી ન શકાય. ગયા ભવની અંદર કષ્ટ તમે સહન કર્યું એના પ્રતાપે તો આ ભવમાં તમને પિતા તરીકે કોણ મળ્યા? તો કે તીર્થંકરનો જીવ ક્ષણિક મહારાજ, અને ગુરુ તરીકે આ 24ના અંતિમ તીર્થંકર, અને પિતા તરીકે આવતી 24ના પહેલા તીર્થંકરનો જીવ ક્ષણિક મહારાજ. એમના કુળની અંદર તમારો પ્રવેશ થયો. એ બધાના મૂળમાં શું હતું? જીવ દયાનું પાલન તમે કરેલું હતું. પૂર્વના ભવમાં હાથી તરીકે તમે હતા અને હાથીના ભવની અંદર જંગલમાં લાગેલી આગ જોઈ અને મનમાં વિચાર આવ્યો કે આ ક્યાંક ફરીથી આવી આગ લાગે તો જંગલના જીવો મરી ન જાય, એના માટે તમે ઝાડ વગેરે સૂંઢ દ્વારા ઉખેડી અને આખું મેદાન મોકળું કરી નાખ્યું, જેમાં એક પણ ઝાડ પાન ન હોય, ઘાસ પણ ન હોય. એટલે આગ કદાચ લાગે તો જંગલના બધા પ્રાણીઓ મેદાનમાં આવી જાય અને સુરક્ષિત રહી શકે એવા પ્રકારના ભાવથી તમે મેદાન બનાવવાનું કાર્ય કર્યું. અને એક વખત ફરીથી આગ લાગી અને આગની અંદર ફસાયેલા બધા પ્રાણીઓ ચીસાચીસ કરતા તમે બનાવેલા માંડલાની અંદર મેદાનની અંદર આવી ગયા અને તમે પણ ઉભેલા હતા અને બધા જીવો બચી ગયા. એનો એક આનંદ તમારા હૃદયની અંદર છલકાતો હતો. જીવ દયાની અનુમોદનાનો પરિણામ તમારા હૃદયને સ્પર્શી ગયેલો હતો. અને એ વખતે તમને ખંજવાળ આવી. ખંજવાળના કારણે પાછલો પગ ઊંચકવાનું તમે કામ કર્યું ખંજવાળવા માટે,
અને એ વખતે માંડલાની અંદર સંકડાશ હોવાના કારણે સસલું ખસી અને જ્યાં પગ તમે ઊંચકેલો એ બરાબર એ જ જગ્યાએ સસલું ગોઠવાઈ ગયું અને તમે પગ ખંજવાળીને નીચે મૂકવાનું કામ કરતા પહેલા સહેજ નીચે નજર કરી અને ત્યાં સસલાને જોયું અને આ સસલાને ક્યાં મારે પગ મૂકીને કચડી નાખવું અને આ સસલું બચી જાય તો સારું એ ભાવનાથી તમે પગને અદ્ધર રાખ્યો. કેટલો સમય ખબર છે? 1 દિવસ 2 દિવસની 2.5 દિવસ એટલે 60 કલાક સુધી તમે પગને અદ્ધર રાખ્યો. આગ 60 કલાક સુધી બુઝાણી નહીં, ઓલવાઈ નહીં અને 60 કલાક સુધી પગને અદ્ધર રાખ્યો. હું તમને કહું કે હાથી જેવો હાથી પગ મૂકતા પહેલા શું કરે છે અતુલભાઈ? જોવાનું કામ કરે છે. તમે સ્કૂટરને કિક મારતા પહેલા નીચે જુઓ કે ના જુઓ? 4 વ્હીલર સ્ટાર્ટ કરતા પહેલા વ્હીલની આગળ ને પાછળ કોઈ નિર્દોષ જીવ ગોઠવાયેલો નથી ને જોઈને પછી તમે ચાવી સ્ટાર્ટ કરો 4 વ્હીલરની, સ્કૂટરને કિક પછી મારો કે ધડદીને કિક મારીને આગળ ચલાવો? આ અંજારમાં આવ્યા પછી જ બનેલો પ્રસંગ તમને કહું છું. પહેલે જ દિવસે વર્ધમાનનગરમાં આવેલો, બરાબર, અષાઢી બીજના દિવસે, અને હું કુશલનગર ગયેલો પાસ આપવા માટે. અને એ વખતે એક ભાઈ હતા, એ મોટરને સ્ટાર્ટ કરે છે. મોટરને સ્ટાર્ટ કરી એની સાથે જ કૂતરો ચીસાચીસ કરવા માંડ્યો અને ખ્યાલ આવ્યો ભાઈને કે આ ગાડીની નીચે કૂતરું બેસેલ સૂતેલું હતું અને પગ એનો આવી ગયો વ્હીલની અંદર, વ્હીલની નીચે, અને એના કારણે ચીસાચીસ કૂતરું કરવા માંડ્યું. ગાડી ઊભી રાખી એટલે માંડ માંડ કૂતરું બચ્યું. મારી સાથે એક ભાઈ હતા, એને પણ ખ્યાલ છે પ્રસંગ. એટલે વાત મારે એ કરવી છે કે 4 વ્હીલર સ્ટાર્ટ કરતા પહેલા એકવાર નીચે જોઈ અને પછી આપણે ગાડી સ્ટાર્ટ કરવી. 2 વ્હીલર સ્ટાર્ટ કરતા પહેલા પણ નીચે જુઓ. તકલીફ કેટલી તમને દર્શનભાઈ? તકલીફ કેટલી? અડધી મિનિટ લાગે ખાલી નીચે નજર કરવાની અંદર, પણ એને તો આખું જીવન મળી જાય નવું. તો કોકને નવું જીવન મળતું એના ખાતર 2 મિનિટ, અડધી મિનિટ નીચે જોવાની અંદર આપણે સમય ફાળવીએ. કોકને નવું જીવન મળે તો આપણે ક્યાંક કતલખાનામાં કપાવવું પડે નહીં. એવા પ્રકારનું પુણ્ય એના દ્વારા ઉદયની અંદર આવે. ભવાંતરની અંદર તો પણ ભવાંતર આપણો સુધરી જાય, સલામત રહે. આ બાજુ ભગવાન યાદ કરાવે છે કે તમે મેઘકુમારના હાથીના ભવમાં હતા ત્યારે સસલાની જીવદયાના પ્રતાપે તમારો સંસાર સંકેલાઈ ગયો અને તમે અહીંયા સુધી પહોંચી ગયા. તો હવે આ થોડું સંયમ જીવનનું કષ્ટ તમારે 60 કલાક સુધી પગને અદ્ધર રાખીને કષ્ટ સહન કર્યું. એ કષ્ટની સામેનું આ કષ્ટ કશું નથી. અને આ જીવદયાના પ્રતાપે તમારો આખો સંસાર સંકેલાઈ ગયો અને સંયમ જીવન સુધી પહોંચ્યા. એટલે તમામ જીવોની દયા પાડવાનું સૌભાગ્ય તમારા લલાટે ઉદયની અંદર આવેલું છે. હવે મોક્ષ અને તમારે જાજુ છેટું નથી. શા માટે તમે તમારા મનને નબળું કરીને હારી જાઓ છો? અને ભગવાનની દેશના સાંભળી પ્રતિબોધ પામી અને મેઘકુમાર ત્યાંને ત્યાં અભિગ્રહ લે છે. ભગવાને જાતિસ્મરણ પૂર્વજન્મ બતાવ્યો, એ જ પૂર્વજન્મ પોતાને જાતિસ્મરણ જ્ઞાનમાં પણ દેખાય છે. ભગવાનની વાત ઉપરની શ્રદ્ધા ઝળહળતી બની ગઈ અને ત્યાંને ત્યાં જ મેઘકુમાર મિચ્છામી દુક્કડમ માગે છે અને અભિગ્રહ માગે છે કે હવેથી 2 આંખ સિવાય આખું શરીર એને હું હોશીરાવું છું. હવે આ શરીરના એક પણ અંગની હું ચિંતા કરીશ નહીં. 2 આંખ એટલા માટે કે જીવદયા પાડવામાં 2 આંખ સહાય કરે. આંખ 2 એટલા માટે સાચવીશ કે પ્રભુ આપના દર્શન કરવામાં પણ આ આંખ માધ્યમ બને છે. એટલે આંખની હું કાળજી કરીશ. આંખ સિવાયના શરીરના બાકીના તમામ અવયવો એને હું હોશીરાવું છું. આવા પ્રકારનો અભિગ્રહ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાની પાસે મેઘકુમાર સ્વીકારે છે. ગુણ સંવત્સર તપ કરે છે અને કાળ કરીને 5 અનુત્તરમાં જન્મ લેવાનું કામ સરવાળ સિદ્ધમાં જન્મ લે અને પછીના ભવમાં મહાવીદેમાં જન્મ લઈ દીક્ષા લઈને મોક્ષે જવાનું સૌભાગ્ય મેઘકુમારને પ્રાપ્ત થવાનું છે. મેઘકુમાર બચી ગયા. શેના કારણે બચ્યા? ભગવાનને પૂછવા આવ્યા તો બચ્યા. સમજાયું નહીં સમજાયું? સિદ્ધિ તપની અંદર ઘણા બચી ગયા. જે પૂછવા આવ્યા, રજા લેવા માટે આવ્યા, એ સિદ્ધિ તપમાં ટકી ગયા.
અને જે રજા લેવા ના આવ્યા, બારોબાર પાવનું કરી લીધું, એ બધા આહાર સંજ્ઞામાં ફસાઈ ગયા અને 15 ભવમાં મોક્ષનું બુકિંગ કરાવવાની તક ચૂકી ગયા. એટલે આ મેઘકુમાર એ બચ્યા એ પૂછવા ગયા તો આપણે ક્યારેય પણ નબળો વિચાર આવે ગુરુની રજા લઈ અને પછી આગળ વધવું, આવો સંકલ્પ હશે તો 28 કરનારા પણ ઘણા બચી શકશે. બરાબર છે. આ પ્રકારનો ભાવ ટકાવો એ જ મંગલ કામના. જીનાજ્ઞા ઇત્યાદિ મિચ્છામિ દુક્કડમ. બાકીનું પ્રવચન, બીજું વ્યાખ્યાન આજનું બપોરે બરાબર 3:30 થી 5, સમય બરાબર અનુકૂળ છે ને બધાને? ના એટલે માથું હલાવવા પૂરતું કે આવવા પૂરતું એમ પૂછું છું? હા, બપોરે બરાબર 3:30 થી 5 માં બીજું પ્રવચન જીનાજ્ઞા મિચ્છામિ દુક્કડમ. પચખાણ બાકી હોય તો ફરીથી 1, 2, 3, 4, 5 ઉપવાસ ને પાણહાર. સૂર્યોગે દ્વાદશ નમસ્કાર, સૂર્યોગે 10 નમસ્કાર, 8 નમસ્કાર, 6 વધાર નમસ્કાર, ચોયમ આનંદ ઇમિયારમ પાણહાર પોષી 8 પોષી મુર્શી પછી પછી પાણસ સસિત્રમાં આશિત્રમાં ઓસ સિદય 81નું 82નું આઈમી કોઈ બાકી હોય તો ઉગેશ્વરી 89 પોષી 7 પોષી મોટી સેન બચકાય બચકાય મેં ચોયમ પ્યારા મસ્તરમ પાણમ ખાઈ સેન પથ્થરના કરમ દિસમમ સામમ આઈમિલમ નિવિગ બચકાય બચકાય મેં તમણ સસાગરમ લેવા લેવડમ ગીતા સંસિદમ મુક્તિ વિગ્રહ પટુ જમ 11 82 બચકાય બચકાય દિયમ પ્યારા મસ્તરમ ખાઈમમ સેવમ સાગરિયા કરણમ આવટણ પાસેનો ગુરુ પુરે પાણી મંત્ર સૌ પાણી લેવડમ નામ સસિતેર વસિતેરવા દેશાવગસે ઉભોગમ પરિભોગમ બચકાય તમણ સસાગરમ તગરમ સસમેતા કરણમ ઓસિરે